टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप नाम याद रखना। प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है। ગુડ મોર્નિંગ દર્શક મિત્રો, ખૂબ ખૂબ સ્વાગત આપ સૌ કોઈનું નવા સપ્તાહની શરૂઆત કરી રહ્યા છીએ. હું યશ આપની સાથે. નવા સપ્તાહની શરૂઆતમાં ઘટાડાના સંકેતો મળી રહ્યા છે, બધું સમજીશું, પણ શરૂઆત હેડલાઇન્સની સાથે કરીશું. ભારતીય બજાર માટે મિશ્ર સંકેતો. સતત 5મા દિવસે એફઆઈની કેશ અને વાયદા બજારમાં વેચવાલી. શુક્રવારના રોજ ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે બંધ હતા અમેરિકન માર્કેટ્સ. ગિફ્ટ નિફ્ટી તરફથી ફ્લેટ ઓપનિંગના સંકેત. ડાઉ ફ્યુચર્સ 130 અંક નીચે. એશિયન માર્કેટમાં પણ નબળી શરૂઆત. ક્રૂડ ઓઇલમાં 1%થી વધુનો ઘટાડો. ઓપેક પ્લસ દેશોએ પ્રોડક્શન વધારવા માટે આપી મંજૂરી. રોજનું 5.5 લાખ બેરલ વધારે પ્રોડક્શન કરવા માટે અપાઈ મંજૂરી. ઇન્ડસઇન્ડ બેંકે પહેલા ત્રિમાસિકના નબળા કારોબાર અપડેટેડ રજૂ કર્યા. વાર્ષિક આધારે લોન અને ડિપોઝિટ બંનેમાં 3%થી વધુનો ઘટાડો. કાસામાં જોવા મળ્યું દબાણ. ગોદરેજ કન્ઝ્યુમરના સારા Q1 અપડેટ. કન્સોલિડેશન આવકમાં ડબલ ડિજિટ ગ્રોથ સંભવ. નાણાકીય વર્ષ 2026 માટે ડબલ ડિજિટ ગાઈડન્સ. તો ડાબરની ડિમાન્ડમાં પણ સુધારો. ડબલ ડિજિટ આવકની અપેક્ષા. આવો સીધા જ આપને લઈ જઈશું અમારા ઇન્ટરેક્ટિવ વોલ પર. અને સાથે સાથે દર્શક મિત્રો, આજે હું દિવસની શરૂઆતમાં જ આપની માફી માગું છું, કારણ કે શરદીનો અવાજ જરા બરાબર નથી. એટલે જો કોઈ પણ તકલીફ આપને સર્જાય છે તો એના માટે શરૂઆતથી જ માફી. મહત્વનું સપ્તાહ છે. સપ્તાહ મહત્વનું એટલા માટે કારણ કે ટ્રમ્પ સાહેબ અને અમેરિકન ડિપાર્ટમેન્ટ તરફથી ફરી એક હિંચકો નાખી દેવામાં આવ્યો છે, અને જે ડેડલાઇન હતી ટેરિફની તેને હવે ઓગસ્ટ સુધી લઈ જવામાં આવી છે. આપણી ડીલ તો બુધવાર રાત્રે કદાચ અનાઉન્સ થઈ શકે. આ વચગાળાની ડીલ છે, અને એ વચગાળાની ડીલની અનાઉન્સમેન્ટ્સની સાથે સાથે ગુરુવારે સવારે આપણે તેનું રિએક્શન, પ્લસ ગુરુવારે TCSના પરિણામો અને ગુરુવારે એક્સપાયરી. એટલે પરિણામોને લઈને, ટેરિફને લઈને, ટ્રેડ ડીલને લઈને બહુ મહત્વનું સપ્તાહ છે, જે શરૂ નેગેટિવ સેન્ટિમેન્ટ સાથે થઈ રહ્યું છે. આવો પહેલાં ગિફ્ટ નિફ્ટીના ઇન્ડિકેશન્સ તમને બતાવી દઈએ. ગિફ્ટ નિફ્ટી અત્યારે 40 પોઈન્ટ આસપાસનો મામૂલી ઘટાડો બતાવે છે. મામૂલી ઘટાડો છે, અને એ જ પ્રકારની થોડી ઠંડી શરૂઆત આપણને જોવા મળી રહી છે. સામે અમેરિકન માર્કેટ્સ, US ડાઉ ફ્યુચર્સની વાત કરી લઈએ. જુઓ, ડાઉ ગઈકાલે એટલે કે શુક્રવારે બંધ હતો ત્યાં એમના ઇન્ડિપેન્ડન્સ ડેને કારણે થઈને, અને ગુરુવારે પણ અડધો દિવસ માર્કેટ ચાલ્યા હતા. એટલે આજે રાત્રે, આવતીકાલે સવારે જે હેન્ડઓવર આપણને મળશે તેમાં થોડી ખાનાખરાબી હશે, જે આપણે અત્યારથી જ સમજી લેવું જોઈએ. પણ ડાઉ ફ્યુચર્સ તમે જોવા જાઓ અત્યારે ફિલહાલ, તો ડાઉ ફ્યુચર્સ પણ 130-140 પોઈન્ટ આસપાસનો ઘટાડો બતાવે છે. એટલે એ ઇન્ડિકેશન પણ તમે જોઈ લો અત્યારે. અને અમેરિકન માર્કેટ્સના કેશના આજે જે આંકડાઓ ક્લોઝિંગ મળશે તે 2-1.5 દિવસની ખાસ વોલ્ટિલિટી બાદના હશે, તો એ ધ્યાન પર રાખીશું. નાસ્ડેક ફ્યુચર્સને આ બધું જ ગુરુવારનું તમારું અડધા દિવસનું ક્લોઝિંગ અને ત્યારબાદ ફ્યુચર્સના જે આંકડા છે તે આપણે જોઈ રહ્યા છીએ, જે ડેફિનેટલી થોડું પ્રેશર, થોડું દબાણ બતાવી રહ્યા છે. એટલે આ સ્થિતિને પણ તમે ધ્યાન પર રાખો. જેપનીઝ માર્કેટ્સમાં આજે થોડું પેઇન છે. સપ્તાહની શરૂઆત સારી નથી થઈ. થોડું પ્રોફિટ બુકિંગ અહીંયા પણ આપણને જોવા મળી રહ્યું છે, જે આપણે ધ્યાન પર રાખવાનું રહેશે. અને આ સિવાય ક્રૂડ ઓઇલની અંદર બેઝિકલી ડેમેજ થઈ રહ્યું છે. હેડલાઇન્સમાં આપણે વાત કરીએ, ઓપેક પ્લસ દેશો હજુ પણ પ્રોડક્શન વધારવાના મૂડમાં છે, જેમાં તમને ક્રૂડમાં ઘટાડો, નેચરલ ગેસની અંદર પણ તમને ઘટાડાના સંકેતો જોવા મળી રહ્યા છે, જે બતાવે છે કે ઓવરઓલ પેઇન પોઈન્ટ્સ તમને અહીંયા આવતા જોવા મળી રહ્યા છે. આ બધાની અસર આજે ભારતીય માર્કેટ્સ પર થશે. લેટ્સ ગો ટુ ધી FII and DII સેટઅપ. આપણે સમજીએ કે વિદેશી રોકાણકારો શુક્રવારે, યાદ રાખો શુક્રવારની સવારે શું સમાચાર આવ્યા હતા. જેન સ્ટ્રીટની એક્ઝિટના સમાચાર આવ્યા હતા. હવે તે ભારતીય માર્કેટ્સમાં એન્ટર નહીં થાય. એ દિવસે સેટઅપ વિદેશી રોકાણકારોનું શું રહ્યું છે?
કેશમાં ડેફિનેટ જે વેચવાલી હોય તે મામૂલી છે, બહુ ડીપ નથી. ત્યારબાદ આવો તમે ઇન્ડેક્સ ડીઆઈએસ પર તેમણે પણ થોડું પ્રોફિટ બુકિંગ કરી લીધું એ એન્ટિસિપેશનમાં કે પોસિબલ છે કદાચ એફઆઈ વધારે ડરે, પણ એવું થયું નથી, મામૂલી વેચવાલી છે. સો આ બંનેને હું નલિફાઈ કરી દઉં છું. ડીઆઈની વેચવાલીને બહુ મહત્વ પણ ના આપીએ કારણ કે એમણે બહુ બધા પૈસા ઓક્ટોબરથી છેક તેઓ નાખતા આવી રહ્યા છે, એટલે કંઈ પ્રોફિટ બુકિંગ કર્યું નથી એમણે, મામૂલી કરે તો પણ કંઈ અસર નથી. સો આ બંનેને ભૂલી જાઓ. હવે આવો તમે ફ્યુચર્સ પર. જુઓ વિદેશી રોકાણકારોએ શું કર્યું છે, આ તો વેચી જ રહ્યા હતા, તેમણે થોડું વધારે વેચ્યું છે, પણ વેચવાની તીવ્રતા જે હોય તે એમણે ઘટાડી દીધી છે. બેંક નિફ્ટી ફ્યુચર્સમાં તો બહુ ઓછી વેચવાલી છે, પ્લસ બેંક નિફ્ટીએ તો શુક્રવારે સરસ સપોર્ટ પણ લીધા, એટલે હું આ અઠવાડિયે તો થોડો પોઝિટિવ થવાનો છું બેંક્સ પર, આગળ વાત કરીશ. ત્યારબાદ આવો ફિન નિફ્ટી પર. ફિન નિફ્ટીમાં એક્શન થોડું પોઝિટિવ રહ્યું હતું, ખરીદદારી થઈ છે ફ્યુચર્સમાં. મિડ કેપ સિલેક્ટની અંદર બહુ જ સરસ ખરીદદારી થઈ છે શુક્રવારે, આ હું આગળ ડિસ્કસ કરીશ, હાઇલાઇટ કરીશ તમને. અને ત્યારબાદ આવો તમે ફિન નિફ્ટી પર, નેક્સ્ટ 50 પર. નેક્સ્ટ 50માં થોડી વેચવાલી છે. હવે તમે આવી જાઓ અહીંયાથી FI2 ઇમેજ પર, એટલે કે ઓપ્શન્સનું બ્રેકઅપ સમજી લઈએ. શુક્રવાર હતો, શુક્રવારે નવી સિરીઝની એક્સપાયરીમાં તેમણે શું કર્યું છે તે તમે અહીંયાથી જુઓ. ઇન્ટરેસ્ટિંગલી બેંક નિફ્ટીના ઓપ્શન્સ તેઓએ ખરીદ્યા છે અને નિફ્ટીના ઓપ્શન્સ તેમણે વેચ્યા છે. જુઓ નિફ્ટીના ફ્યુચર્સ પણ હેવી વેચ્યા હતા અને ઓપ્શન્સમાં પણ થોડી વેચવાલી છે, જે એવું બતાવે છે કે આ બંનેમાં વેચવાલી. પણ બેંક નિફ્ટી હું તમને જે હાઇલાઇટ કરવા માગું છું એ કે ફ્યુચર્સમાં વેચવાલી ઓછી કરી છે, પ્લસ એમણે ઓપ્શન્સની અંદર ખરીદદારી વધારે કરી છે, જે એવું બતાવે છે કે અહીંયા આ અઠવાડિયે કંઈક તો વોલ્ટિલિટી થવાની છે, નિયર ટર્મ કંઈક તો એક્શન બનશે. પછી આવો ફિન નિફ્ટી, અહીંયા પણ ઓપ્શન્સ ખરીદ્યા છે, મિડ કેપ સિલેક્ટના પણ ઓપ્શન્સ ખરીદ્યા છે. અને ત્યારબાદ આવો નેક્સ્ટ 50 પર, અહીંયા પણ થોડી એવી વેચવાલી. સ્ટોક ફ્યુચર્સ ઓપ્શન્સ બહુ કંઈ ખાસ તીવ્રતા નથી, થોડી એવી વેચવાલી એમની યથાવત સ્ટોક ફ્યુચર્સમાં અને ઓપ્શન્સમાં 150 કરોડ. આને પણ બહુ મહત્વ નથી આપતો, આને પણ કેશને મહત્વ નથી આપતો. બસ ઇન્ડેક્સ ફ્યુચર્સમાં નિફ્ટી પર હજુ પણ તેઓ નેગેટિવ છે, પણ જ્યાં સુધી વાત છે BNFની, તેઓ ન્યુટ્રલ થયા હતા. એટલે આ જે ન્યુટ્રાલિટી છે ને તેમની, તે યા તો તમને તેજી તરફ લઈ જશે આજે, અથવા તો એમણે ફરી એકવાર નવા શોર્ટ ઊભા કરવા પડે. એટલે આજની એમની પોઝિશન્સ આપણે જોઈ લઈશું. પ્લસ એમનો લોંગ શોર્ટ રેશિયો જે છે તે હજુ પણ કંઈ ખાસ મતલબ પ્રોત્સાહજનક નથી. એવો 28.56 આસપાસ છે, મતલબ કે એમનો જે લોંગ શોર્ટ રેશિયો છે તે પણ સુધર્યો નથી, ઘટ્યો જ છે, ઓલ થેન્ક્સ ટુ ફ્યુચર્સના સેલિંગના આંકડા. ઓકે, હવે વિક્સ જોઈ લઈએ. 12.31નો ક્લોઝ છે, વિક્સ ફર્ધર ઘટી રહ્યો છે. ઓકે, નો વરીઝ. નિફ્ટી છેલ્લે થોડો સુધરીને 55 પોઈન્ટની મજબૂતી સાથેનું ક્લોઝિંગ જોવા મળ્યું. આવો નિફ્ટીના ડેઇલી ચાર્ટ્સ પર આપણે સેટઅપને સમજીએ. શુક્રવારે જેન સ્ટ્રીટની એક્ઝિટના સમાચારોની સાથે પ્રોફિટ બુકિંગ ડેફિનેટલી સૌ કોઈ એન્ટિસિપેટ કરી રહ્યા હતા અને પ્રોફિટ બુકિંગ આવ્યું પણ ખરા. આપણે 10 દિવસની મૂવિંગ એવરેજ જે છે તે 10 દિવસની મૂવિંગ એવરેજ પર ફરી એકવાર આવી ગયા હતા અને ત્યાંથી સપોર્ટ લઈ અને પછી રિકવરી બતાવી છે. એ લેવલ છે 25,366. આપણે વાત કરી પણ હતી કે આવું કંઈક થઈ શકે છે. ડાઉનવર્ડ ચેનલ આખા અઠવાડિયા દરમિયાન આપણે જોઈ, અને હું સાપ્તાહિક ચાર્ટ જ્યારે બતાવીશ ત્યારે તમને રેડ કેન્ડલ ત્યાં જોવા પણ મળશે. એટલે આ ડાઉનવર્ડ ચેનલનો અપર બેન્ડ જે છે તે થાય છે 25,450, 25,500 આસપાસ ઓલમોસ્ટ. એટલે આપણે હવે જે છે તે આજની કેન્ડલ માટે અપર રેઝિસ્ટન્સ 25,500 જોવાનું છે, 550 જોવાનું છે. ઓકે, સપોર્ટની મેં વાત કરી છે ઓલરેડી. આજે ફરી એકવાર 10 દિવસની મૂવિંગ એવરેજ આપણે તોડવાનો પ્રયત્ન કરીશું, જે સપોર્ટ એરિયા છે 366 પર. અને ત્યારબાદ મેઇન સપોર્ટ એરિયા મેં તમને ઓલરેડી કહ્યું હતું તે છે 300ના ક્રુશિયલ સપોર્ટ એરિયા છે. અને શુક્રવારની આપણી જે સ્ટ્રેટેજી હતી બાય ધ વે કે બાય ઓન ડિપ્સ કરવું છે, પરફેક્ટ અલાઇન થઈ પણ છે, તો એ પણ તમે ધ્યાન પર રાખો. આજે ફરી એકવાર આ લેવલ આવે તો બાય ઓન ડિપ્સ જ કરીશું. ટ્રેન્ડ નો ડાઉટ વીકલી થોડો નેગેટિવ થયો છે, બટ સ્ટીલ આઈ એમ હોપફુલ. સો આપણે બાય ઓન ડિપ્સ કરીશું. પણ સ્ટ્રેટેજી જો તમે ઇન્ટ્રાડે કે શોર્ટ ટર્મ વ્યુઅર હો તો તમે યાદ રાખો કે 15 મિનિટ્સમાં તમારી પોઝિશન્સ જે છે તે સુલટાવી જવી જોઈએ. જો બાય કર્યું હોય તો સેલ કરી દેવું જોઈએ, નફો બુક કરવો જોઈએ, અને જો સેલ કર્યો હોય તો બાય કરીને નફો બુક કરવો જોઈએ, કારણ કે વોલ્ટિલિટી આવનારા દિવસોમાં વધવાની છે. મેં તમને કહ્યું તેમ આ અઠવાડિયું મહત્વનું છે. TCSના પરિણામો, આપણી ટ્રેડ ડીલ, વોટએવર ઘણું બધું એક્શન છે, રિઝલ્ટ સિઝન કિક ઇન થઈ રહી છે, એટલે વોલ્ટિલિટી વધશે. તમારે ફ્યુચર્સ ઓપ્શન્સની અંદર કોઈ પોઝિશન્સ હોય, મેક્સિમમ 15 મિનિટમાં ડિસિઝન લઈ લેવાનું રહેશે, નહીં તો ખાના ખરાબી થઈ શકે છે.
લેવલ્સ ઉપર 25,500, 550, નીચે 25,366, 300 અને જો 300 ને નીચે જઈએ છીએ જે કદાચ ડાઉનસાઇડ રિસ્ક ઓપન થાય તો પછી આપણી આ ટ્રેન્ડ લાઇન તરફ આપણે આગળ વધી રહ્યા છીએ જે છે 222. એટલે મેક્ઝિમમ ડાઉનસાઇડ આ અઠવાડિયા માટે 222 છે. શક્યતા નકારી ન શકાય. 500 ને ઉપર જવા પર પછી ફરી એકવાર 700-600 માટેની જગ્યા ઓપન થાય છે. હવે આવો 15 મિનિટના ચાર્ટ પહેલાં શુક્રવારના કારોબારને જોઈ લઈએ કેમ કે વિદેશી રોકાણકારોના જે વેચવાલીના સંકેતોની ચર્ચા આપણે કરી હતી વીકલીની 15 મિનિટના ચાર્ટ ના હોય તો પછી યસ 15 મિનિટ ઓકે. આપણે ઓપન થયા હતા જેન સ્ટ્રીટના એક્ઝિટના સમાચારો પર. ત્યારે તમે ઓપન ફ્લેટ થયા બાદ નાનકડી રેન્જમાં રહ્યા પછી આવ્યો ઘટાડો. એ ઘટાડામાં તમને મળી બાઇંગ ઓપોર્ચ્યુનિટી જે મેં તમને વાત કરી હતી તે પ્રમાણે અને ત્યાંથી પછી રિવર્સલ લઈ અને જુઓ તમે સરસ ખરીદદારી આવી. આજે પણ એવું જ કરવું છે. એક વખત જો આ લેવલની આસપાસ મળે છે જે થાય છે તમારા માટે થઈને ઓલમોસ્ટ 350, 300 અગેન 350 આવ્યું જ હતું. આજે પણ 350 અને 300ની રાહ જોઈશું. ઘટાડામાં બાઇંગ ઓપોર્ચ્યુનિટી બનશે. નીચે સ્ટોપ લોસ તમારો 222 થોડો ડીપ થાય છે. બીજો અહીંયાથી ખાસ 70 પોઈન્ટ આસપાસનો 350, 300 ને પછી અને ત્યારબાદ ઉપરનું રેઝિસ્ટન્સ જે તમારું બની રહ્યું છે ને તે આ દિવસની જે કેન્ડલ હતી આપણી ગુરુવારની તે હિસાબે બને છે અને તે છે 550. સો આટલી એક રેન્જ બની રહી છે અહીંયાથી લઈને અહીંયા સુધીની નીચે જે આ રેન્જ બની રહી છે તે. હવે આવો સાપ્તાહિક ચાર્ટ પર. મેં તમને કહ્યું કે સાપ્તાહિક ચાર્ટના હિસાબે એક ડાઉનવર્ડ ચેનલ બની છે. જુઓ કેન્ડલ રેડ છે જે બતાવે છે કે આ અઠવાડિયે પણ ઘટાડો ન આવે તે શક્યતા નથી. એટલે ઘટાડો આવી શકે છે તે શક્યતા છે પણ ઘટાડામાં તમને બાઇંગ ઓપોર્ચ્યુનિટી મળે છે. એટલે આપણે એ જ કરવું છે. આ અઠવાડિયે પણ એટલીસ્ટ કોઈ પણ ઘટાડો મળે છે. એટલીસ્ટ અહીંયા સુધી તમે જાઓ છો. ટ્રેન્ડ નો ડાઉટ ડાઉનવર્ડ શરૂ થયો છે પણ સો ફાર હજુ પણ આપણે બાય ડિપ્સ કરવું છે જ્યાં સુધી આ રેન્જ આપણે તોડતા નથી જે છે અગેન 25,222. મારા માટે આ બહુ ક્રુશિયલ લેવલ છે. ત્યાં સુધી હું બાય ડિપ્સ જ જોઈશ. હું સેલ ઓન રાઇઝ નહીં કરું. આ લેવલ ક્રુશિયલ છે કારણ કે આ લેવલ અવરોધ હતો જેને ફાઇનલી બ્રેકઆઉટ આપીને તમે ઉપર ગયા હતા. એટલે મંદીનું માર્કેટનું કન્ફર્મેશન 25,222ની નીચે જ આવે. મંથલી ચાર્ટમાં આમ તો કોઈ પોઈન્ટ નથી કેમ કે હજુ તો મહિનાની શરૂઆત થઈ છે પણ મંથલી ચાર્ટમાં એક મુદ્દો ડિસ્કસ કરવો છે મારે અને તે એ છે કે નિફ્ટીના એક મહિનાના ચાર્ટ્સ પર તમે જૂનની જે કેન્ડલ જુઓ છો તેને જોતા એક વખત કોઈ રિટ્રેસમેન્ટ આવવાનું હોય તો તે 25,100 કે 25,000 સુધી આવી શકે. ઓકે સો 25,000 સુધીના ચાન્સ બને છે અને જો એવું કંઈ થાય છે તો એ પરફેક્ટ ઓપોર્ચ્યુનિટી તમારા માટે બનશે બાય ઓન ડિપ્સ કરવા માટેની. પણ આ મહિનાની અને આ જે ટ્રેન્ડ લાઇન છે તેને તમે જો ફોલો કરો તો એ હિસાબે કરંટ મંથમાં જે તમારા રેકોર્ડ હાઈ હતા એ તરફ આગળ વધવાનો પ્રયત્ન છે. હું જુલાઈ મહિનામાં એક વખત 26,000 એન્ટિસિપેટ કરી રહ્યો છું. આજે આપણે 7 જુલાઈએ વાત કરી રહ્યા છીએ. રીઝન બિંગ 26,000 આવવાનું રીઝન એ છે કે જે મંથલી કેન્ડલ છે તેને જોતા સપોર્ટ લઈને આગળ વધે માર્કેટ્સ તો તે ડાઉનવર્ડ ચેનલ જે તમારી છે તેને ઉપર તરફ તમે આગળ વધી રહ્યા છો રાઈટ. મંથલી કેન્ડલ જુઓ આ જુઓ હાયર હાઈઝ હાયર લોઝ તમારા બની રહ્યા છે. એટલે કે જે આ લો બન્યા હોય તેને તમે એપ્રિલમાં અટેમ્પ્ટ કર્યા પછી જુઓ માર્ચ અને એપ્રિલ પછી મેમાં એ લો નથી આવ્યા, જૂનના લો નથી આવ્યા અને જુલાઈમાં પણ આ લો નહીં આવે. એટલે આપણે એન્ટિસિપેટ કરીએ છીએ કે જો મંથલી પોઝિશનલ તમારા માટે 25,100 25,000 બહુ સરસ જગ્યા છે ખરીદદારી કરવા માટેની જો આવે તો. બાકી જુલાઈમાં 26,000 આવી જશે તે વાત અત્યારે મંથલી ચાર્ટ્સને જોતા ફાઇનલ છે. હવે આવો તમે અહીંયાથી ઓપન ઇન્ટરેસ્ટ પર કરંટ વીકનું આજનું ઓપન ઇન્ટરેસ્ટનું સેટઅપ શું બની રહ્યું છે. વિદેશી રોકાણકારો ઓપ્શન્સ વેચીને ગયા છે, ફ્યુચર્સ વેચીને ગયા છે. તેઓ શોર્ટ હેવી છે. આજે એમને 40 પોઈન્ટનો પ્રોફિટ મળી રહ્યો છે. શરૂઆતમાં પોસિબલ છે થોડું પ્રોફિટ બુકિંગ આવશે જ. થોડું માર્કેટ શોર્ટ હેવી છે જ અને લક્ષ્મણ રેખા છે 24,500, 550 અને 600. આ ઝોન ક્રુશિયલ છે. તમને યાદ હોવું જોઈએ કે અહીંયાથી જ રિજેક્શન આવ્યું હતું અને છેલ્લું ક્લોઝ આપણું પણ થોડું નબળું થયું. પ્લસ પુટના સપોર્ટ હજુ સુધી નથી. એનો મતલબ એ પણ નથી કે પુટના સપોર્ટ આવશે નહીં. આજે પુટના સપોર્ટ આવી પણ શકે છે. એટલા માટે 25,000 તમને મેં કહ્યું છે 25,000 25,100 સરસ જગ્યા છે. આપણે ત્યાં ખરીદીશું પોઝિશનલી. પણ ઇન્ટ્રાડે માટે એક વખત જો ઘટાડો આવે છે તો આપણે 250 એક સરસ જગ્યા છે કે જ્યાંથી ખરીદવું છે.
અલ્ટિમેટ આ તમારો સ્ટોપ લોસ થાય છે. સોરી 250 નહીં, આપણે ખરીદવું છે 350 પર, એટલે ઘટાડો આવે તો ફરી એકવાર બાઇંગ ઓપોર્ચ્યુનિટી અને 15 મિનિટ મેક્સિમમ જોખમ લઈશું, તેનાથી વધુ નહીં. આ બધા કોલ રાઇટર્સ હજુ આજે અગ્રેસિવ થશે તે વાત પાકી છે, તો આ સ્થિતિને પણ ધ્યાન પર રાખો. હવે આવો તમે અહીંયાથી ચેન્જ પર. કોલ રાઇટર્સની જે અગ્રેસિવનેસ છે અને પુટ રાઇટર્સની એક્ઝિટ છે તે તમે અહીંયાથી જોઈ લો. ઓપ્શન્સ વેચ્યા છે, વિદેશી રોકાણકારોએ ખાસ યાદ રાખજો. અને આવી સ્થિતિની અંદર ઓઆઈ બિલ્ટઅપ જે આ બધી જ જગ્યાએ થઈ રહ્યું છે તે જોઈએ, પ્લસ આ થોડું પુટનું એક્ઝિટ છે તે પણ જોઈ લો તમે. ઓવરઓલ સેટઅપ ડેફિનેટલી નેગેટિવ છે, પણ આપણે સપોર્ટ એરિયાની નજીક છીએ, આથી હું બાય ઓન ડિપ્સ પર નિફ્ટીનો હજુ પણ ભરોસો રાખી રહ્યો છું. નિફ્ટી પર હું પોઝિટિવ છું તેનું એક રીઝન હજુ પણ છે, દેટ ઇઝ બેંક નિફ્ટી. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટ્સ લઈને આવો. બેંક નિફ્ટીએ બહુ જ સરસ સપોર્ટ લીધો છે. નંબર 1 જે ઇન્ટેન્સિટી બતાવી છે ને બેંક નિફ્ટીએ, પ્લસ આ જે તમે લાઈન જુઓ છો જે ઓલરેડી હું ગુરુવારથી ડિસ્કસ કરી રહ્યો છું તમારા સાથે, તે લેવલ 56,650નું થાય છે. અને તમે આ ચાર્ટ જુઓ, આવો ક્લોઝ કેમેરા પર. આ શુક્રવારની કેન્ડલ તમે જુઓ. શુક્રવારની કેન્ડલ જોતા તમને ક્લિયરલી જોવા મળે છે કે 10 દિવસની મૂવિંગ એવરેજને ત્રીજો દિવસ તમે ઇન્ટરસેપ્ટ કરી, ત્યાંથી તમે નીચે પણ ગયા, જે એક્ઝેક્ટ આપણી બ્લેક લાઇન છે ને જે 650નું લેવલ છે તેને તોડ્યું તમે, અને ત્યાંથી સપોર્ટ લઈને ઉપર આવ્યા છો. મતલબ સાફ છે, ધીસ લેવલ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ ટુ યુ. આ લેવલ 56,650 જો આજે બેંક નિફ્ટી તોડે છે તો તમે હવે આપણા આ જે ક્રુશિયલ એરિયા છે જે છે 56,100ના, તે તરફ આગળ વધશો. પણ હું થોડો પોઝિટિવ થઈ રહ્યો છું, કારણ કે રિઝલ્ટ સિઝનમાં આગળ વધી રહ્યા છીએ, પ્લસ બેંક નિફ્ટીએ 15 મિનિટમાં ચાર્ટમાં સારું ફોર્મેશન બતાવ્યું છે, હું આગળ બતાવું તમને. એ હિસાબે 56,650 હવે લગભગ નહીં આવે. ક્યાં સુધી નહીં આવે? આ મહિનામાં જ નહીં આવે. એટલે કે જુલાઈ મંથલી કેન્ડલની હું તમને આગળ જે વાત કરીશ, બહુ ઇન્ટરેસ્ટિંગ છે બેંક નિફ્ટીના ચાર્ટ્સ, હું આગળ તમને બતાવું છું. અવરોધ તો તમારો ઓલરેડી રેકોર્ડ હાઈ છે જ, 57,000, રાઈટ. 57,500 ને ઉપર નીકળી ગયા હતા આપણે એક વખત. સો આ પરિસ્થિતિ આપણે ખાસ ધ્યાન પર રાખવાની છે. 57,000, 57,500 એ જે રેકોર્ડ હાઈ બન્યા હતા એ ઉપર તરફ આગળ તમે વધી રહ્યા છો. બસ થોડું રિટ્રેસમેન્ટ આવવાનું હતું ને આવી ગયું છે, અને હું એમ કહું છું કે હવે બેંક નિફ્ટી નબળો થશે જ નહીં. રીઝન પહેલાં આવો 15 મિનિટના ચાર્ટ. 15 મિનિટના ચાર્ટમાં જે આપણી આ બ્લેક લાઇન છે તે અહીંયા આવે, જુઓ. બ્લેક લાઇન 650 છે. 650 ને તમે શું કર્યું? ઇન્ટરસેપ્ટ કર્યું. 15 મિનિટના ચાર્ટમાં એક કેન્ડલ, બીજી, ત્રીજી, ચોથી કેન્ડલમાં તમે આને ઉપરનો બંધ આપી દીધો, અને પાંચમી કેન્ડલ પછી જુઓ તમે કેટલું સરસ બાઇંગ આવ્યું છે. પ્લસ હું બેંક નિફ્ટીમાં આ લેવલ હવે નહીં આવે 650નો, આટલો બોલ્ડ ક્લેમ એટલા માટે પણ કરી રહ્યો છું, કારણ કે ધીસ એન્ડ ધીસ આ 3 કેન્ડલનો પાવર છે. એ પાવરને કારણે હવે તમે હાર્લી ચાર્ટ્સમાં બહુ જ સરસ ફોર્મેશન બતાવી રહ્યા છો 1 કલાકના ચાર્ટમાં, અને 1 કલાકના ચાર્ટનું ફોર્મેશન છે ને એ એટલું જલ્દી તૂટતું નથી હોતું. એટલા માટે હું એમ કહું છું કે હવે તમને 57,000 ને ઉપર જ આજે બેંક નિફ્ટી જતો જોવા મળશે. આજે જો કોઈ ઘટાડો મળે ને તો એ પરફેક્ટ બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે 56,922 આસપાસ. 40 પોઈન્ટ નિફ્ટીનો ઘટાડો, બેંક નિફ્ટીનો ઘટાડો 100 પોઈન્ટ ગણી લઈએ મેક્ઝિમમ. ક્લોઝ છે 57,031, 56,931નું ઓપન થાય. બહુ ઘટાડો નહીં આવે. આજે જે ઘટાડો આવશે ને એ પરફેક્ટ બાઇંગ ઓપોર્ચ્યુનિટી છે. આ મહિના માટે હું કહું છું, જુલાઈ મહિના માટે પરફેક્ટ પ્લેસમેન્ટ છે બેંક નિફ્ટી. રીઝન વન મોર કોરિલેશન, આપણે હજુ એક તાળો જોઈ લઈએ. લાવો બેંક નિફ્ટીના 1 અઠવાડિયાના ચાર્ટ. 1 અઠવાડિયાના ચાર્ટમાં પણ આપણી જે ટ્રેન્ડ લાઇન છે, બ્લેક કલરની લાઇન જે બનાવી છે 56,650, અગેન તેનો તાળો તમે જુઓ. 56,650 પહેલું અઠવાડિયું, બીજું અઠવાડિયું, ત્રીજું અઠવાડિયું, ચોથા અઠવાડિયે એક્ઝેક્ટ આપણા 56,650ના લેવલથી ઉપર સપોર્ટ લઈને તમે ગયા છો. ધીસ ઇઝ ધી રીઝન હું એમ કહું છું કે હવે 56,650 જુલાઈ મહિનામાં આવશે જ નહીં. બેંક નિફ્ટી આગળ નીકળી ચૂક્યો છે પોતાની તેજીની જર્નીમાં, રેકોર્ડ પર રેકોર્ડ બનાવતો જ જશે. કન્સોલિડેટ થશે, ઘટાડો નહીં આવે. 56,650 હવે તમે આ મહિને ભૂલી જાઓ. મને નથી લાગતું કે હવે અહીંયાથી આગળ આ પરિસ્થિતિ આવે. બીજું, બેંક નિફ્ટીના મંથલી ચાર્ટ્સ આપણે જોઈ લઈએ. મંથલી ચાર્ટ્સમાં પણ તમે જુઓ છો તે પ્રમાણે જે ફોર્મેશન છે ને, કેન્ડલ તમે જુઓ છો તે પ્રમાણે, તીવ્રતા છે તે પ્રમાણે કન્સોલિડેટ થઈ શકે બેંક નિફ્ટી, મેં તમને કહ્યું તેમ. પણ બેંક નિફ્ટીમાં હવે તમે ઘટાડો ભૂલી જજો. આ બહુ જ સરસ જગ્યા બની રહી છે. પ્લસ કદાચ કેન્ડલ આ જે છે તે બહુ સેટઅપ પરફેક્ટ બની નથી રહ્યું, તેમ છતાંય તમે જુઓ ને તો મંથલી કેન્ડલના હિસાબે હવે પોસિબિલિટી ડાઉનવર્ડ ઓછી
અને અપવર્ડ વધારે છે. કેન્ડલ બહુ જ સરસ બની છે, એટલે હું એવું કહું છું કે 56,650 હવે બેંક નિફ્ટીમાં નહીં જ આવે. મને એવું પૂરા લાગે છે ચાન્સ કે હવે રેકોર્ડ પર રેકોર્ડ જ આપણે બનાવીશું. સ્લો એન્ડ સ્ટેડી બેંક નિફ્ટી આગળ જ વધશે, પાછળ નહીં જાય, પૂરા ચાન્સ છે. ઓપન ઇન્ટરેસ્ટથી સમજો તમે શા માટે. ઓપ્શન્સ બાય કરીને ગયા છે વિદેશી રોકાણકારો બેંક નિફ્ટીની અંદર. ફ્યુચર્સ વેચ્યા પણ માત્ર 89 કરોડ છે. સપોર્ટ જુઓ તમે, અલ્ટિમેટ સપોર્ટ છે 56,000 પર, જે ડેફિનેટલી બતાવે છે કે આ મહિને 56,000 ઇઝ નાડા, નો ગો, હવે નહીં આવે. કોલ રાઇટર્સ અહીંયા થોડા એવા ઊભા છે જે હેજિંગના હિસાબે હોય. પુટ રાઇટર્સ આટલા અંદર હોવા છતાં પણ તમે જુઓ ઊભા છે અહીંયા, અને 56,000 ને 57,000 ની નીચે તમે ગયા હતા નો ડાઉટ, પણ જે સપોર્ટ લઈને આવ્યા છો તમે 56,650 જે આ લેવલ બને. હું એમ કહું છું હવે 56,650 લગભગ નહીં જ આવે. તમે વિચારો હવે આગળ તેજી તરફ, પરફેક્ટ જગ્યા છે, ચેન્જ આપો. ઓપ્શન રાઇટર્સ FIIs ઓપ્શન બાય કરીને ગયા છે. શું ખરીદ્યું હોઈ શકે? એમની જે પોઝિશન્સ છે તે તમે અહીંયાથી જુઓ. કોલની અંદર એન્ટ્રી થઈ છે, અહીંયા બધી જ જગ્યાએ પુટમાંથી એક્ઝિટ થઈ છે, એટલે આવી સ્થિતિમાં પૂરા ચાન્સ એમના બની રહ્યા છે. અહીંયાથી પોઝિશન્સને ઉલટાવી છે તેમણે, અને ફ્યુચર્સની અંદર તો પોઝિશન છે નહીં. મોટા ભાગે એમણે કોલ એડ કર્યા છે, જે ડેટા એવું બતાવે છે કે થોડું નેગેટિવ છે, બટ સ્ટીલ હું એવું માનું છું કે આ ડેટા ડિસાઇઝિવ નથી, અને 56,650ની જે પરિસ્થિતિ છે તે બહુ મહત્ત્વની રહેશે. સો કોલમાં ચેલેન્જ માત્ર ને માત્ર 57,000 પર છે, જે બહુ નાની છે. ઓઆઈ ચેન્જને આપણે એ રીતે ના જોઈએ કે પરિસ્થિતિ જે છે તે તમને નેગેટિવ જોવા મળી, પણ ઓઆઈ ચેન્જને એ રીતે જોઈએ કે જે આ 56,000ના તમારા મેઇન સપોર્ટ છે તેને હલાવવાની કોશિશ આ બે સ્ટ્રાઇક જ માત્ર કરી રહી છે, જે એટલું આસાન નથી. પણ હા, પુટની એક્ઝિટ જરૂર થઈ છે આ બધી જગ્યાએ, તે વાત આપણે માનીએ. તો નિફ્ટી બેંક નિફ્ટી ચાર્ટ ઓવરઓલ બાય ઓન ડિપ્સના જ છે. બેંક નિફ્ટી બહુ સરસ છે. હું કહું છું કે હવે બેંક નિફ્ટી બહુ મહત્ત્વની જગ્યાએ છે. 56,650 ક્રુશિયલ છે, અને નિફ્ટી માટે એ લેવલ બને છે તે 25,222નું બને છે. જોઈએ હવે ઘટાડા સાથેની શરૂઆત બાદ આગળ કયા પ્રકારના સંકેતો આ મહત્ત્વનું અઠવાડિયું બતાવે છે. સમય થઈ ગયો છે એક બ્રેક લેવાનો. બ્રેક લઈશું અને બ્રેક બાદ મારા સહયોગી યોમિક આપણી સાથે જોડાશે. તેમની પાસેથી સમજીએ આજે ખાસ ઓપનિંગ સમયે સમાચારોના સ્પેસ પર કયા સ્ટોક્સ હાઇલાઇટ થઈ રહ્યા છે. નજર કરીશું બ્રેક બાદ. બ્રેક બાદ આપનું સ્વાગત છે. ભારતીય માર્કેટ્સ આપણે જોઈ રહ્યા છીએ તે પ્રમાણે અત્યારે 55 પોઈન્ટનો ઘટાડો બતાવી રહ્યા છે. હેન્ડઓવર જે પ્રકારે બની રહ્યું છે તે ઇન્ટરેસ્ટિંગ છે, નજર રાખવાની રહેશે. આવો આગળ વધીએ, અને ભારતીય માર્કેટ્સમાં જે રીતે આજે સમાચારોના બેઝ પર ઘણું બધું એક્શન છે તે સમાચારોના સ્ટોક્સ સમજી લઈએ. જઈશું મારા સહયોગી યોમિક પાસે. યોમિક, ગુડ મોર્નિંગ. સપ્તાહની શરૂઆત નેગેટિવ નોટ પર થઈ રહી છે. 55 પોઈન્ટનો ઘટાડો નિફ્ટી ગિફ્ટ નિફ્ટી અત્યારે આપી રહ્યું છે. સ્ટોક્સ આજે કયા ધ્યાન પર રાખીશું? જી યસ, ગુડ મોર્નિંગ. હવે આપણે જોઈએ સપ્તાહની જ્યારે શરૂઆત થઈ છે ત્યારે ઘણા બધા સ્ટોક છે કે જ્યાં જે એક્શનમાં રહેશે, કારણ કે બિઝનેસ અપડેટ્સ આપણે જોઈએ તો વીકેન્ડમાં ઘણી બધી કંપનીને આપણને આવતા જોવા મળે છે, એટલે સ્વાભાવિક છે કે જરૂરથી આપણને બધા સ્ટોક છે જે રિએક્ટ કરશે. તો આવું સૌથી પહેલાં આપણે નજર કરી લઈએ કયા સ્ટોક છે જે આજે ફોકસમાં કરીશું. ઇન્ડસઇન્ડ બેંકથી આપણે શરૂઆત કરીશું. નેટ એડવાન્સીસ એમના 3.1% વધીને 3.34 લાખ કરોડ આવ્યા છે, અને તમે ક્વાર્ટરલી બેઝિસ વધારો, પરંતુ યર ઓન બેઝિસ પણ થોડોક વધારો જોવા મળી રહ્યો છે. ડિપોઝિટ જો 3.3% વધીને 3.57 લાખ કરોડ ક્વાર્ટરલી બેઝિસ છે, અને વાર્ષિક બેઝિસ આપણને 0.3%નો વધારો આપણને ડિપોઝિટમાં પણ જોવા મળી રહ્યો છે. કાસા રેશિયો નજર કરો 31.81%થી ઘટીને 31.49%, એટલે ત્યાં આપણને ઘટાડો જોવા મળ્યો છે કાસા રેશિયોમાં. એટલે આ વાત થઈ ગઈ આપણે ઇન્ડસઇન્ડ બેંક, જ્યાં તમારે જરૂરથી ફોકસ હોવું જોઈએ. નેક્સ્ટ આવો નજર કરીએ આપણે ઇન્ડસઇન્ડ બેંક, તમારું ફોકસ પર હોવું જોઈએ. બેંક ઓફ ઇન્ડિયા, ત્યાં આપણને બિઝનેસ અપડેટ આવ્યો છે. સૌથી પહેલાં એમની ગ્લોબલ ડિપોઝિટ નજર કરીએ તો 13.65 લાખ કરોડથી એમાં 10%નો ગ્રોથ જોવા મળી રહ્યો છે. ગ્લોબલ ડિપોઝિટ સારો એવો ગ્રોથ બતાવી રહ્યો છે. આગળ તમે નજર કરો તો ગ્લોબલ ડિપોઝિટ એમની જે છે એ 7.64 લાખ કરોડથી 9.07% વધીને 8.34 લાખ કરોડ એમને અહીંયાથી જોવા મળી રહી છે. એટલે ત્યાં તમારે એક એક્શન આપણને જોવા મળશે. બીજું તમે નજર કરો, એમને જે ગ્લોબલ ગ્રોસ એડવાન્સીસ હોય એ પણ 6 લાખ કરોડથી 12% વધારો બતાવે છે, અને 6.72 લાખ એમનો ગ્રોસ એડવાન્સીસ સામે આવી રહ્યા છે. આ વાત થઈ ગ્લોબલ. સ્થાનિક ઉપર નજર કરો, ભારતને એમને જે ઓવરઓલ બિઝનેસ એમાં ડિપોઝિટ એમનું 6.48 લાખ કરોડથી 9.6% વધીને 7.10 લાખ કરોડ જોવા મળી રહી છે, અને સામે તમે એમના જે સ્થાનિકના જે ગ્રોસ એડવાન્સીસ નજર કરશો ત્યાં
પણ 5.08 લાખ કરોડથી 11.2% વધારો થયો અને 5.65 લાખ કરોડ એમના સ્થાનિક જોવા મળી રહી છે. એટલે આ વાત થઈ કે બેંક ઓફ ઇન્ડિયા જે તમારા ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમારા રડા પર હોવું જોઈએ છે આઈડીબીઆઈ બેંક. અહીંયા બિઝનેસ એમને નજર કરો સૌથી પહેલાં ઓવરઓલ ટોટલ બિઝનેસ 8% વધીને 5.08 લાખ કરોડ એમને અહીંથી જોવા મળી રહ્યો છે બિઝનેસ. બીજું તમે નજર કરો એમની ડિપોઝિટ તો 2.77 લાખ કરોડથી 7% વધારો બતાવે છે અને 2.57 લાખ કરોડ એમની ઓવરઓલ ડિપોઝિટ જોવા મળી રહી છે. એટલે કે અહીંયા જોઈએ આપણે ડિપોઝિટ બંનેમાં સારો વધારો જોવા મળે છે. કાસા ડિપોઝિટ નજર કરો તેમાં 2%નો ઘટાડો આવ્યો છે અને 1.33 લાખ કરોડ એમને અહીંથી કાસા ડિપોઝિટ ઘટી છે. એટલે કે કરંટ એકાઉન્ટ સેવિંગ એકાઉન્ટ એમાં થોડો ઘટાડો જોવા મળે છે. નેટ એડવાન્સીસ નજર કરો તેમાં 9%નો વધારો બતાવે છે. 2.2 લાખ કરોડ અહીંયાથી આંકડો આપણને સામે આવતો જોવા મળે છે. એટલે કે આઈડીબીઆઈ બેંક જે તમારા ખાસ કરીને ફોકસ પર હોવું જોઈએ. નેક્સ્ટ સ્ટોક તમે અહીંયાથી લઈને આવો તો તમે જુઓ તો આપણે 3 બેંકો થઈ. હજુ તમે નજર કરશો તો ઇસફ સ્મોલ ફાઇનાન્સ બેંક જ્યાં તમારો ફોકસ રહું છે કારણ કે અહીંયા પણ બિઝનેસ અપડેટ આવ્યા. ડિપોઝિટ જુઓ તો 20,887 કરોડથી 8.7% વધારો બતાવે છે. 22,698 કરોડ એમની ડિપોઝિટ જોવા મળી રહી છે. એટલે કે ડિપોઝિટમાં વધારો છે. ગ્રોસ એડવાન્સીસ નજર કરો તેમાં ઘટાડો જોવા મળે છે. 3% ઘટીને 18,224 કરોડ એમને અહીંથી જોવા મળી રહ્યું છે ગ્રોસ એડવાન્સીસ. એટલે કે અહીંયા પણ સ્વાભાવિક છે કે આપણને એક ફોકસ હોવું જોઈએ. કાસા રેશિયો નજર કરો તો ત્યાં પણ આપણને ઘટાડો જોવા મળે છે જે 23.59% હતા જે ઘટીને આપણને 24.80% જોવા મળે છે. એટલે કે અહીંયા પણ આપણે ખાસ કરીને ફોકસ રાખીશું. એટલે ઓવરઓલ આપણે આ વાત થઈ ગઈ બધી બેંકની. કમિંગ ટુ એફએમસીજી સેક્ટર સૌથી પહેલાં ગોદરેજ કન્ઝ્યુમરને આપણે અપડેટ નજર કરીએ. સ્ટેન્ડ અલોન આવક ગ્રોથ છે હાઈ સિંગલ ડિજિટ અહીંયાથી સંભવ છે એટલે કે 8 થી 9% તેમાંથી જોઈ રહ્યા છે. એટલે આ વાતથી એમની જે ઓવરઓલ આવક કન્સોલિડેટ હવે અંડરલાઇન આવક વોલ્યુમ નજર કરો તો અંડરલાઇન વોલ્યુમ ગ્રોથ છે એ મિડ સિંગલ ડિજિટમાં જોઈ રહ્યા છે એટલે કે 6 થી 7% આજુબાજુ અહીંયાથી અમને જોવા મળી શકે છે. એટલે અહીંયા એક અંડરલાઇન વોલ્યુમ તમારું ફોકસ. બીજું તમે હોમ કેર સેગમેન્ટ નજર કરો ત્યાં ડબલ ડિજિટ ગ્રોથ અહીંયાથી તેઓ અનુભવ અહીંયા અપેક્ષા રાખી રહ્યા છે. ડબલ ડિજિટ અહીંયાથી ગ્રોથ એટલે સ્વાભાવિક છે કે 10%થી પણ વધારે તેઓ એક્સપેક્ટેશન રાખી રહ્યા છે. એટલે ઓવરઓલ આ વાત થઈ ગઈ આપણે ગોદરેજ કન્ઝ્યુમર. બીજું પણ તમે એમાં અપડેટ નજર કરો તો પર્સનલ કેરમાં આપણને લો સિંગલ ડિજિટ અહીંયાથી ગ્રોથ જોવા મળી શકે છે એવું એમનું માનવું છે. અને ખાસ કરીને તમે નજર કરો એમનું જે ઇબિડા માર્જિન છે એ સામાન્યથી ઓછા અહીંયાથી આવે એવું છે પરંતુ નાણાકીય વર્ષ ઓવરઓલ 2026 લઈને તેઓ ગાઈડન્સ છે એમાં ઇબિડા માર્જિનમાં અહીંયાથી આગળ સુધારાની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. એટલે કે ગાઈડન્સ લઈને તેઓ પોઝિટિવ છે અને ઓવરઓલ તમે જુઓ તો ઘણા બધા સેગમેન્ટ છે એમાં પોઝિટિવિટી જોવા મળી છે. આ વાત થઈ ગઈ ગોદરેજ કન્ઝ્યુમર. નેક્સ્ટ નજર કરો તો ડાબરના અપડેટ આવ્યા કે એમના પહેલા ત્રિમાસિકમાં ડિમાન્ડમાં સારી એવી રિકવરી જોવા મળી છે. વોલ્યુમ ગ્રોથ અહીંયા વધારો જોવા મળી રહ્યો છે. ડિમાન્ડ ગ્રોથ બંને સારું આવ્યું છે. હોમ પર્સનલ કેર સેગમેન્ટમાં અહીંથી સારું પરફોર્મન્સ અહીંથી કંપની કર્યું છે. પણ દબાણ ક્યાં જોવા મળ્યું છે તો આપણે આગળ જોઈએ પરંતુ સૌથી પહેલાં એક વખત હેલ્થકેર સેગમેન્ટ પણ નજર કરો તો મજબૂત ડબલ ડિજિટ ગ્રોથ અહીંયા પણ સંભવિત છે એટલે કે 10%થી વધારે એક્સપેક્ટેશન છે. ક્વિક કોમર્સ મોડર્ન ટ્રેડ સારો ગ્રોથ છે. દબાણ આવ્યું તો એ છે બેવરેજીસ સેક્ટરમાં થોડુંક આપણને અહીંથી દબાણ જોવા મળ્યું છે એટલે સ્વાભાવિક છે કે પર ઓવરઓલ અહીંયાથી નંબર સારા જોવા મળે છે. ગોદરેજ કન્ઝ્યુમર અને ડાબર બંને તમારે ખાસ કરીને ફોકસ પર રાખીશું. તો નેક્સ્ટ સ્ટોક તમારા રડા પર હોવું જોઈએ તે છે જે જ્યુબિલન્ટ ફૂડવર્ક્સ. અહીંયા કન્સોલિડેશન આવક છે એ 17% વધીને 2,261 કરોડથી જોવા મળી છે એટલે કે 17% ગ્રોથ કન્સોલિડેશન આવક. સ્ટેન્ડ અલોન આવક ઉપર નજર કરશો તો 18.2%નો ગ્રોથ જોવા મળે છે એટલે 1,702 કરોડ કુલ આવક આપણને જોવા મળી રહી છે. આ વાત થઈ જ્યુબિલન્ટ ફૂડવર્ક જેમાં તેમનું જે ખાસ કરીને જે ટર્કી છે એમાં 2.2%નો લાઈફ ફોર લાઈફ ગ્રોથ અહીંયાથી એમને જોવા મળી રહ્યો છે. એટલે જ્યુબિલન્ટ ફૂડવર્ક તમારા ખાસ કરીને ફોકસ પર રહેશે. એટલે ઓવરઓલ આ બધા સ્ટોક સ્પેસિફિક. બીજું તમે નજર કરો તો નાયકા સેન્કો ગોલ્ડ એના પણ પરિણામ આવે છે. નાયકામાં એમની જે નેટ આવક ગ્રોથ છે એ લો મિડ 20s અહીંથી જોવા મળી શકે છે એટલે સ્વાભાવિક છે કે આપણને અહીંથી 16-17% એક્સપેક્ટેશન છે. જીએમયુ ગ્રોથ છે એ મિડ 20sથી વધુ એટલે તો અહીંયા 15%થી પણ વધારે તો એક્સપેક્ટેશન રાખી રહ્યા છે. એટલે નાયકા કે જેમાં આપણને એક અપડેટ આવ્યો છે એટલે આ સ્ટોક પણ તમારા રડા પર હોવું જોઈએ. બીજું તમે નજર કરો તો એ જે સ્ટોક સ્પેસિફિક સેન્કો ગોલ્ડ તમારે લાસ્ટ કાઉન્ટર પર હોવો જોઈએ નજર. એમાં આવકમાં 28%નો ગ્રોથ જોવા મળી રહ્યો છે. સામે તમે જો વોલ્યુમ નજર કરશો તો બધામાં સારો ગ્રોથ જોવા મળી રહ્યો છે. સૌથી રિટેલ આવકમાં નજર કરો તેમાં પણ 24%નો વધારો આપણને અહીંથી જોવા મળી રહ્યો છે. અને તમે નજર કરો એમનો જે સેમ સ્ટોર સેલ્સ ગ્રોથ હોય એમાં 19%નો વધારો જોવા મળી રહ્યો છે. અને નવા તેઓ અહીંથી ઓપન પણ કર્યા છે સ્ટોર તેમાં 9 નવા શોરૂમ ઓપન કરે છે અને એની સાથે કુલ સંખ્યા એમની થઈને 179 જોવા મળી રહી છે. એટલે ઓવરઓલ આ વાત થઈ ગઈ આપણે સ્ટોક સ્પેસિફિક. પરંતુ આવો નજર કરીએ આજે શું ખાસ છે. આજે શું ખાસમાં સૌથી પહેલાં આપણે નજર કરી લઈએ તો સન ફાર્મામાં ₹5.50 ડિવિડન્ડની એક્સ ડેટ છે એટલે સ્વાભાવિક છે અહીંયા પણ એક એડજસ્ટમેન્ટ થતું જોવા મળશે. બીજા સમાચાર છે કે 12 દેશોની સાથે આજે ટ્રેડ ડીલની એથી જાહેરાત થઈ શકે છે એટલે સ્વાભાવિક છે કે જે સમાચાર આવે એ બાદ પણ માર્કેટમાં થોડી વોલેટિલિટી જોવા મળી શકે છે અને ભારત યુએસ વચ્ચે જે આપણને જે ટ્રેડ ડીલ છે એની જે 24-48 કલાકમાં અહીંયાથી નિર્ણય આવી શકે છે એટલે અહીંયા પણ સ્વાભાવિક છે કે આપણને એક જરૂરથી એક્શન જોવા મળી શકે છે. અને આજથી ફિઝિકલ શેરને ડિમિટમાં બદલવા માટે વિન્ડો ઓપન થઈ રહી છે અને તમે 6 જાન્યુઆરી 2026
26 સુધી આ ઓપન થશે. ઘણા બધા લોકો હતા કે જેમને જે ફિઝિકલ શેર પડેલા હતા, ઘણી રિક્વેસ્ટો તેમણે કરી હતી સેબી અને ફાઇનલી તેમણે વિન્ડો ઓપન કરી છે. અને જો તમારી પાસે પણ કોઈ અહીંયાથી ફિઝિકલ શેર પડેલા હોય તેને તમે ડીમેટમાંથી કન્વર્ટ કરી શકો છો. આગળ મોકો મળશે કે નહીં એ ખ્યાલ નથી, પરંતુ એઝ ઓફ નાઉ તમને આજથી ઓપન થયું છે અને તમે અહીંથી અપ્લાય કરી શકશો. એટલે કે 6 જાન્યુઆરી સુધી આ શેર તમે અહીંથી તમારા ડીમેટમાં પરિવર્તિત કરી શકશો. પરંતુ જેમ આપણે વાત કરી સ્ટોક સ્પેસિફિક, જેમ આપણે વાત કરી 4 થી 5 બેંકોના અપડેટ્સ આવે છે, એટલે સ્વાભાવિક છે કે બેંક સેક્ટર આપણને ફોકસ મળશે અને સાથે આપણને એફએમસીજીમાં ગોદરેજ કન્ઝ્યુમર, ડાબર આ બંને સ્ટોક તમારા વોચલિસ્ટમાં જરૂરથી હોવા જોઈએ. ઓકે, તો આ બધાને ધ્યાન પર રાખીશું. યોમિક શોમાં પછી આગળ આપના સાથે જોડાઈએ. મીનવાઇલ પ્રી ઓપનિંગ બિટ્સ આવી રહ્યા છે. 1% ઘટાડો નિફ્ટીમાં, સેન્સેક્સમાં કંઈક 0.5% ઘટાડો, પણ આવા કોઈ સંકેત છે નહીં, એટલે એને ધ્યાન પર રાખીશું. પણ આવો નજર કરીએ અમારી ખાસ રજૂઆત બમ્પર સ્ટોક પર. તો આવો હવે બમ્પર સ્ટોક તમારા માટે લઈને હું આવી રહ્યો છું, જેમાં સૌથી પહેલાં આપના માટે મારા તરફથી પસંદગી છે તે છે સ્વિગી. સ્વિગીના ચાર્ટ્સ હું તમને બતાવી દઉં. સ્ક્રીન પર લઈને આવીશું સ્વિગીના ચાર્ટ્સ, જેમાં તમે જુઓ છો એક બ્લેક લાઇન, આ સાપ્તાહિક ચાર્ટ છે ને બ્લેક લાઇનનું હજુ બ્રેકઆઉટ આવ્યું નથી. પણ પસંદ કર્યાનું કારણ હવે હું તમને જણાવી દઉં, અને તે કારણ ગ્રાફિક્સમાં છે. સૌથી પહેલાં દેવું કંપની સતત ઘટાડી રહી છે, એટલે સ્વિગી માટે સૌથી પહેલું કારણ તમે જુઓ છો. પરિણામ સારા આવશે આ વખતે, કેમ કે તમે સ્ટોકને નીચેથી ઉપર આવતા જોયો ઓલરેડી મંથલી સાપ્તાહિક ચાર્ટમાં. ત્રીજું કારણ, કન્ઝમ્પશનની થીમ પ્રમાણે આ યોગ્ય દાવેદાર છે, એટલા માટે સ્વિગી મારા તરફથી પસંદગી. ખરીદવાની સલાહ છે 600ના ઓલરેડી જે 52 વીક હાઈ હતા આઈપીઓ લિસ્ટિંગ બાદના, તેના હું અત્યારે ધ્યાન પર રાખી રહ્યો છું. અને સ્ટોપ લોસ જે ખાસ બની રહ્યા છે તે 365ના બની રહ્યા છે. તો મારા પ્રમાણે સ્વિગી હવે તમે અહીંયાથી ખાસ એટલીસ્ટ 4-5 મહિનાના હિસાબે ધ્યાન પર રાખો તો સારા રિટર્ન્સની એન્ટિસિપેશન્સ બની શકે છે. યોમિક, આપના તરફથી કયો સ્ટોક? જી બિલકુલ, મારા તરફથી આજે રહેશે એ છે ક્રેડિટ એક્સેસ ગ્રામીણ. અહીંયા આપણને મલ્ટિપલ ટેકનિકલ બ્રેકઆઉટ જોવા મળી રહે છે. સૌથી પહેલાં જો તમે ચાર્ટ ઉપર નજર કરો, તમને રાઉન્ડ બોટમ ફોર્મેશન બનતું જોવા મળ્યું અને ફાઇનલી લાસ્ટ વીક તમે એનું બ્રેક પણ કર્યું હતું. હા, ક્લોઝિંગ એની નીચે આવ્યું છે, પરંતુ ઓવરઓલ વ્યૂ પોઝિટિવ છે. શા માટે? કારણ કે બીજું તમે અહીંથી કારણ જોશો તો આપણને મેં જે બોક્સ દોરેલું છે, બોક્સની અંદર તમે જો ઇનસાઇડ બાર બન્યું હતું, ઇનસાઇડ બારનું ફાઇનલી બ્રેકઆઉટ આપણને મળ્યું હતું લાસ્ટ વીક. એટલે સ્વાભાવિક છે કે ઓવરઓલ વ્યૂ આપણને અહીંથી પોઝિટિવ બનતો જોવા મળી રહ્યો છે અને એ જ કારણથી આપણે અહીંયાથી પોઝિટિવિટી આગળના દિવસોમાં જોવા મળશે. તો ટાર્ગેટ આપણે અહીંથી સૌથી પહેલાં નજર કરીએ તો ટાર્ગેટ સ્વાભાવિક છે આપણે ઉપરની તરફ 1399 અને 1499 આ બે લેવલ આવતા જોવા મળી શકે. અને નીચે સપોર્ટ તરીકે આપણે 1171 કે જે આપણે વીકલી ચાર્ટમાં 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ આવે છે, અને સપોર્ટ તરીકે આપણે જોવાનું રહેશે. એટલે કે ક્રેડિટ એક્સેસ ગ્રામીણ જે આજના દિવસે મારા તરફથી રહેશે બમ્પર સ્ટોક તરીકે. ઓકે, સો બમ્પર સ્ટોકમાં બે કાઉન્ટર્સ છે કે જેને ધ્યાન પર રાખવાના તમારે રહેશે. એક છે ક્રેડિટ એક્સેસ ગ્રામીણ અને એક છે સ્વિગી. આવો આગળ વધીએ. પ્રી ઓપનિંગ બિટ્સ હવે ધીરે ધીરે જુઓ સેટલ થઈ રહ્યા છે. ગિફ્ટ નિફ્ટીના ઇનલાઇન જે એસ્ટિમેટ્સ હતા તે પ્રમાણે નિફ્ટી અને સેન્સેક્સ આવી રહ્યા છે. થોડો સમય આપી દઈએ. મીનવાઇલ આપણા એક્સપર્ટ્સ આપણી સાથે જોડાઈ રહ્યા છે. જસ્ટ મની કેરના યજ્ઞેશ પટેલ આપણી સાથે જોડાઈ રહ્યા છે, તથા જેપ ફિનસર્વના વરુણ પટેલ પણ આપણી સાથે જોડાઈ રહ્યા છે. ગુડ મોર્નિંગ સર્સ, ખૂબ ખૂબ સ્વાગત આપ બંનેનું. અને નવા સપ્તાહની શરૂઆત નવી ઉર્જા સાથે કરી રહ્યા છીએ. ત્યારે યજ્ઞેશ સર, તમારા પાસેથી જાણી લઈએ સૌથી પહેલાં. હેન્ડઓવર ખરાબ છે. ગિફ્ટ નિફ્ટી અને એશિયન માર્કેટ્સ પ્લસ ડાઉ ફ્યુચર્સ બધા નેગેટિવ સંકેતો બની રહ્યા છે. સપ્તાહની શરૂઆત થોડા નકારાત્મક સંકેત સાથે કઈ રીતે જુઓ છો? ગુડ મોર્નિંગ સર. વેરી ગુડ મોર્નિંગ યશભાઈ. જે રીતે નિફ્ટી ઇન્ડેક્સમાં લાસ્ટ ટ્રેડિંગ સેશનમાં આપણે જોયું હતું, નીચેના લેવલ્સથી ઘણી સારી રિકવરી જોઈ, પરંતુ આજે જે ગિફ્ટ નિફ્ટીના સંકેતમાં એવા કોઈ મોટા તેજીના સંકેત નથી જોવા મળી રહ્યા, અને એશિયન બજારમાં પણ એવું કોઈ ઉત્સાહ જોવા નથી મળી રહ્યો. અને જે રીતે યુએસમાંથી ટ્રમ્પ સાહેબ તરફથી જે નિવેદન આવી રહ્યું છે કે 1 ઓગસ્ટ સુધી ટેરિફનો મુદ્દો ઠાલવવામાં આવ્યો છે, તો ક્યાંક ને ક્યાંક એક અનસર્ટિનિટી હજુ પણ માર્કેટમાં બની રહેશે એવું લાગી રહ્યું છે. જે રીતે ચાર્ટ સ્ટ્રક્ચર સમજીએ તો એક ઇમ્પોર્ટન્ટ એરિયા લાસ્ટ વીકની અંદર આપણે સપોર્ટ તરીકે રીટેસ્ટ કર્યા છે નિફ્ટી ઇન્ડેક્સમાં. 25,400ની નીચે 25,300 ની અરાઉન્ડ આપણે એક લો ફોર્મ કર્યા હતા. 25,300, 25,200 આપણે લાસ્ટ વીકમાં પણ લગભગ બે એક વાર ડિસ્કશન થયું છે. ઘણા ઇમ્પોર્ટન્ટ એરિયા છે સપોર્ટના. આ લેવલ્સથી એક ખરીદદારી આપણને નિફ્ટીમાં આવતી જોવા મળી શકે છે. જે રીતે આપણે લાસ્ટ વીક 25,600ના મોમેન્ટમ જોયા હતા અપસાઇડ, એક એક્સપેક્ટેડ હતું કે આપણને એક કરેક્શન, એક નાનું રિટ્રેસમેન્ટ જોવા મળી શકે, નોટ કરેક્શન, અને એ આપણને લાસ્ટ વીકમાં જોવા મળ્યું છે. તો ઓવરઓલ બજારનો વ્યૂ પોઝિટિવ છે. બાય ઓન ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ, અને ઘણા ઇમ્પોર્ટન્ટ સપોર્ટ આપણે ઓલરેડી ગયા સપ્તાહમાં રીટેસ્ટ કરી ચૂક્યા છે. તો મારો વ્યૂ પોઝિટિવ છે આ સપ્તાહ માટે.
એકાદ ટ્રેડિંગ સેશન માટે કદાચ સાઇડવેઝ કન્સોલિડેશન જોવા મળે, આ રેન્જમાં બજાર જોવા મળે 25,500 ની નીચે, પરંતુ ઓવરઓલ એવું લાગી રહ્યું છે કે 25,500 એકવાર સસ્ટેન થઈએ છીએ આપણે તો ફરીથી 25,650 થી 700 સુધીના લેવલ્સ આપણે રીટેસ્ટ કરીશું, ઉપરની તરફ આપણે ફરીથી એક પ્રયાણ જોવા મળે. તો ઓવરઓલ ઇન્ડેક્સમાં વ્યૂ પોઝિટિવ છે અને બાય એન્ડ ડિપ્સની રણનીતિ રાખવી જોઈએ. જે બિલકુલ, તો ઇન્ડેક્સમાં અત્યારે હાલ વ્યૂ પોઝિટિવ છે. બાય ઓન ડિપની સલાહ યજ્ઞેશ સર તરફથી બની રહી છે. મોહન સર, તમારી પાસે પણ હું ઇન્ડેક્સની સૌથી પહેલાં વાત કરવા માંગીશ. લાસ્ટ વીક આપણે જોયું કે 25,500નું લેવલ ઘણું આપણને હર્ડલ સાબિત થતું જોવા મળ્યું છે. બેંક નિફ્ટી આપણે જોયું એક ટાઈમ હતો કે 57,000નું લેવલ પણ બ્રેક કર્યું, પરંતુ ક્લોઝિંગ 57,000 ઉપર જોવા મળી છે. સ્વાભાવિક છે કે ગિફ્ટ નિફ્ટીના સંકેતો આપણને જે નેગેટિવિટી જોવા મળે છે એની કમ્પેરમાં અત્યારે આપણે સ્વાભાવિક છે કે ફ્લેટ યા નેગેટિવ ઓપન થઈએ, પરંતુ હવે આ સપ્તાહ માટે સર કયા લેવલ નિફ્ટી અને બેંક નિફ્ટી માટે તમે વોચ આઉટ કરજો અને કયા સંકેતો છે કે જેની ઉપર આપણે ખાસ કરીને આ સપ્તાહ હાઇલાઇટ કરવું જોઈએ સર? સૌથી પહેલા તમને રવિભાઈ, સોરી જશભાઈને, સો ડેફિનેટલી આપણે જો જોઈએ તો સિચ્યુએશન વીકેન્ડમાં ઘણા ચેન્જીસ થયા છે. મીન્સ જે જુલાઈ 9ની ડેડલાઇન હતી એક્સટેન્ડ થઈને 1 ઓગસ્ટ થઈ. જ્યારે આ ન્યૂઝ મળ્યા ત્યારે એટલું સારું ફીલ થતું હતું કે ભાઈ ચલો એક કહીએ ને બલા ટલી, બટ રિસેન્ટલી જસ્ટ આપણે જુઓ તો 1-2 કલાક પહેલા ડોનાલ્ડ ટ્રમ્પે એક નવું ટ્વીટ કરીને આપણને એક નવું નેગેટિવ સરપ્રાઇઝ આપ્યું કે જે બી કન્ટ્રીઝ બ્રિક્સ કન્ટ્રીઝ જોડે અલાઇન કરશે એમના ઉપર એક્સ્ટ્રા 10% ટેરિફ લાગશે. સો આ જીઓપોલિટિકલ લેન્ડસ્કેપ જે રીતે ટેરિફના અરાઉન્ડ જે રીતે ચેન્જ થઈ રહ્યો છે એના કારણે પૂરેપૂરા માર્કેટના વ્યૂઝ આપણે બદલાઈ શકે છે. બીકોઝ જો હું તમને કહું તો આજ સવારે એવું લાગતું હતું કે માર્કેટમાં ગેપ અપ થવું જોઈએ અને માર્કેટ થોડું ઉપરની તરફ શિફ્ટ થવું જોઈએ, બીકોઝ જે રીતે ફ્રાઈડેના દિવસે છેલ્લા અડધો થી પોણા કલાકની અંદર બાઇંગ આવ્યું હતું, એફઆઈ નું સેલિંગ પણ સિગ્નિફિકન્ટલી ઓછું હતું કેશ માર્કેટમાં. એફએનડોમાં એમની જે નેટ ઇન્ડેક્સ શોર્ટ પોઝિશન હતી એમાં પણ કોઈ એટલો મોટો વધારો નહોતો જોયો કમ્પેરેટિવલી ગુરુવાર. તો એ રીતે જોતા લાગતું હતું કે આજનું સેશન બહુ સારું હોવું જોઈએ, બટ રિસેન્ટલી જે ટ્રમ્પનું ટ્વીટ આવ્યું છે એના કારણે ફરી પાછો વ્યૂ મારો થોડો નેગેટિવ થયો છે. હું એવું માનું છું કે ફરી પાછું 1-2 સેશન કન્સોલિડેશનમાં જશે. જે એક કન્સોલિડેશન રેન્જ મેં પહેલા પણ તમને કહેલી હતી કે નિફ્ટીમાં મને લાગે છે 25,200 થી લઈને 26,000ની રેન્જ છે, જ્યાં સુધી આપણા રિઝલ્ટ સિઝનનું કિક સ્ટાર્ટ ના થાય ત્યાં સુધી. સો અત્યારે પણ મને એવું જ લાગે છે આજનું સેશન થોડું નેગેટિવ રહી શકે છે આ રિસેન્ટ ટ્વીટના કારણે, બટ ઓવરઓલ મને લાગે છે માર્કેટમાં કોઈ પેનિક નથી અને સિલેક્ટિવ સ્મોલ કેપ અને મિડ કેપ સ્ટોક્સ જરૂરથી માર્કેટમાં આઉટપરફોર્મ કરી શકશે એવું લાગે છે. બિલકુલ, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. આગળ આપણે બીજી બધી ચર્ચાઓ કરીએ એ પહેલાં સ્ટોક સ્પેસિફિક રેકમેન્ડેશન્સ જાણી લઈએ. પહેલાં તો યજ્ઞેશ સર તમારી પાસે આવીશું. જે પ્રકારે ભારતીય માર્કેટ્સને તમે પ્રી ઓપનિંગ બિટ્સ જોઈ રહ્યા છો, સેટલ થઈ રહ્યા છે, ઓલમોસ્ટ ફ્લેટિશ છે, કોઈ ખાસ રિએક્શન નથી. આજે સ્ટોક સ્પેસિફિક યજ્ઞેશ સર તમારા તરફથી શું રેકમેન્ડેશન? યશભાઈ, આજની જે પહેલી પસંદગી રહેશે પેપર સ્ટોક્સમાંથી આપણને એક સિલેક્શન છે. લાસ્ટ વીકમાં ઘણા બધા સ્ટોક્સની અંદર એક સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું અને વીકલી હાઈઝ આપણે જોયું છે કે મોસ્ટ ઓફ ધ સ્ટોક્સની અંદર અપસાઇડ બ્રેક જોવા મળ્યા હતા પ્રીવિયસ વીકની કમ્પેરિઝનમાં. તો મારી પહેલી પસંદગી છે સ્ટાર પેપર લિમિટેડ. ઘણા સ્ટ્રોંગ મોમેન્ટમ જોયા, સ્વિંગ હાઈના બ્રેકઆઉટ જોયા આપણે શોર્ટ ટર્મ ચાર્ટ્સ પર. મોમેન્ટમ પણ ઘણું સ્ટ્રોંગ બિલ્ટઅપ જોવા મળી રહ્યું છે અને વીકલી ચાર્ટ્સ પણ ક્યાંક ને ક્યાંક ઘણા સ્ટ્રોંગ બુલિશ એક મોમેન્ટમ દર્શાવી રહ્યા છે. તો સ્ટાર પેપર મિલમાં બાયની સલાહ છે. 172 રૂપિયાનો સ્ટોપ લોસ રાખવાનો રહેશે. લક્ષ્યાંક ઉપરમાં 200 અને 210 આ રીતે એક્સપેક્ટેડ છે. બીજી જે પસંદગી છે એ અબાન ઓફશોર્સનું કાઉન્ટર છે. એક સ્ટ્રોંગ મોમેન્ટમ સ્ટોકની અંદર જોવા મળ્યું 60 સુધી. ઘણા સ્ટ્રોંગ બ્રેકઆઉટ આપણે 50 થી 52 લેવલ્સ પર જોયા હતા અને 60 રૂપિયાનો એક સ્ટ્રોંગ મોમેન્ટમ બાદ સ્ટોક લાસ્ટ વીકમાં સારો એવું કરેક્શન બતાવી ચૂક્યો છે, એક રિટ્રેસમેન્ટ બતાવી ચૂક્યો છે. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજના સપોર્ટ પાસે સ્ટોક લાસ્ટ 2 થી 3 ટ્રેડિંગ સેશનથી એક કન્સોલિડેટ કરી રહ્યો છે અને 52 રૂપિયાનો જે પ્રીવિયસ બ્રેકઆઉટ હતો એના લોને પ્રોટેક્ટ કરી રહ્યો છે. એક્સપેક્ટેશન છે કે આ વીકની અંદર આપણાને નીચેના લેવલ્સથી એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળે. ચાર્ટ્સ ઘણા પોઝિટિવ લાગી રહ્યા છે શોર્ટ ટર્મના. તો અબાન ઓફશોરમાં 52 રૂપિયાના સ્ટોપ લોસથી બાયની સલાહ છે. લક્ષ્યાંક ઉપરમાં 70 રૂપિયાનો એક્સપેક્ટેડ છે. બિલકુલ, તો ઓવરઓલની આપણે વાત થઈ સ્ટોક સ્પેસિફિક યજ્ઞેશ સર તરફથી, જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું આવો નજર કરીએ વરુણ સર તરફથી, કયા સ્ટોક આજના દિવસે ફોકસ કરવાની સલાહ બની છે? વરુણ સર, જણાવો આજના દિવસે કયા સ્ટોક છે જે તમે પ્રિફર કરી રહ્યા છો સર? સો હું અત્યારે એનબીએફસી તરફ મારો ફોકસ છે, બીકોઝ આપણે જોયું રિસેન્ટલી એમાં બહુ સારા આપણે બહુ જોવા મળ્યા હતા લોન સેક્ટરમાં. સૌથી પહેલા હાઉસિંગ ફાઇનાન્સ કંપની છે આધાર હાઉસિંગ ફાઇનાન્સ. જો તમે જુઓ તો રિસેન્ટલી
ગયા વીકમાં જ EMA 2050નું પોઝિટિવ ડાયવર્જન્સ यानी કે બ્રેકઆઉટ હતું અને તમે જુઓ તો જે રીતે પ્રાઇસ એક્શન બિલ્ડ થયો છે ચાર્ટ ઉપર, જે રીતે વોલ્યુમ એક્ટિવિટી છે જોતા લાગે છે અહીંયાથી સારો અપમૂવ આપણને મળવો જોઈએ. 435ના SL સાથે આધાર હાઉસિંગ ફાઇનાન્સમાં આપણે રેકમેન્ડેશન કરીએ છીએ બાય કરવા. ઉપરમાં 495 500ના લેવલ આવનારા એક મહિનાની અંદર. સેકન્ડલી પ્લેયર છે L&T ફાઇનાન્સ. તમે જો મલ્ટી મંથ હાઈ ઉપર અત્યારે ટ્રેડ થઈ રહ્યો છે. રિસેન્ટલી જ્યારે આવા સેટઅપ બનતા હોય છે ત્યારે સ્ટોક્સમાં લાંબા સમય સુધી એક સારા આઉટ પરફોર્મન્સની અપેક્ષા હોય છે. સો આ એક થોડો મીડિયમ ટર્મ કોલ છે મારો. 185ના SL ની સાથે L&T ફાઇનાન્સમાં બાય કરવાનું રેકમેન્ડેશન કરું છું. ઉપરમાં 250 સુધીના ટાર્ગેટ આવનારા 3 થી 4 મહિનાની અંદર. ઓકે, સો હાઉસિંગ ફાઇનાન્સ કંપનીઝ NBFCs પર ફોકસ વરુણ સર તરફથી L&T ફાઇનાન્સ અને આધાર હાઉસિંગ ફાઇનાન્સ આ બંને પર ફોકસ બની રહ્યું છે. પેપર સ્ટોક પર જે રીતે યજ્ઞેશ સરે સલાહ આપી છે તો બધા જ રેકમેન્ડેશન્સ ચાર તમને ફરી એકવાર સ્ક્રીન પર રોટેટ કરી દઈએ. L&T ફાઇનાન્સ, આધાર ફાઇનાન્સ તમને જોવા મળે છે. સ્ટાર પેપર સરે રેકમેન્ડ કર્યું છે અને સાથે સાથે હજુ એક રેકમેન્ડેશન પણ યજ્ઞેશ સર તરફથી બધા જ તમને ફરી એકવાર સ્ક્રીન પર બતાવી દઈએ. મીનવાઇલ સેક્ટર સ્પેસિફિક જે સેટલમેન્ટ છે, FMCG થોડું ઉપર, મીડિયા, ઓઇલ એન્ડ ગેસ થોડું લીલા નિશાનમાં, સામે બેન્ક્સ, પ્રાઇવેટ બેન્ક્સ થોડા નર્વસ આજના દિવસે બની રહ્યા છે પણ ફ્લેટિશ ઓપનિંગના સંકેત છે. મિડ કેપ 100 એક માત્ર લીલા નિશાનમાં, બાકી બધા જ લાલ નિશાનમાં બનતા જોવા મળી રહ્યા છે. ચર્ચાની શરૂઆત આપણે FMCGની સાથે જ કરવી જોઈએ કેમ કે મલ્ટિપલ બિઝનેસ અપડેટ્સ એક છે. ગોદરેજ કન્ઝ્યુમર સૌથી પહેલાં એમણે પોતાના બિઝનેસ અપડેટ જે છે તે આમ તો સારા આપ્યા છે. અત્યારે ગોદરેજ કન્ઝ્યુમર જો આપણે જોવા જઈએ તો ગોદરેજ CP બેઝિકલી 3.5% ઉપર સેટલ થયો છે. હવે આવો તમે ડાબર પર. ડાબરના બિઝનેસ અપડેટ પણ સારા છે, 1.25%થી વધુ સેટલ થયો છે. એટલે FMCG ઇઝ ધી સ્ટોરી ઓફ ધ ડે. યજ્ઞેશ સર, તમારા સાથે ચર્ચાની શરૂઆત કરીએ. પહેલાં નિફ્ટી FMCG, ત્યારબાદ ગોદરેજ CP અને ડાબર. બંને પર મલ્ટિપલ બ્રોકરેજ રિપોર્ટ્સ પણ છે. એ બધું ડિસ્કસ ન કરતાં ઓવરઓલ બિઝનેસ અપડેટ સારા આવ્યા છે ત્યાંથી શરૂઆત કરીએ. યજ્ઞેશ સર. ફર્સ્ટ ઓફ ઓલ આપણે જોઈએ તો જે ઇન્ડેક્સ છે FMCG નો ક્યાંક ને ક્યાંક એક બોટમ આઉટ પ્રોસેસમાં છે. ઘણા આપણે જોયું હતું કે માર્ચ મહિનામાં લોસ ફોર્મ થયા હતા અને ત્યાંથી સ્ટ્રોંગ બાઉન્સ જોવા મળ્યો અને ત્યાંથી આપણે જોયું કે એક રિટ્રેસમેન્ટ સ્લોલી એન્ડ સ્ટેડીલી જોવા મળી રહ્યો છે. ડબલ બોટમ ફોર્મેશનની એક પેટર્ન જોવા મળી રહી છે શોર્ટ ટર્મ ચાર્ટ્સ પર અને ઓવરઓલ લોંગ ટર્મ ચાર્ટ્સ પણ ક્યાંક ને ક્યાંક એક સપોર્ટ લાસ્ટ 3 થી 4 વીકમાં દર્શાવી રહ્યા છે. તો મને એવું લાગી રહ્યું છે કે એક અપસાઇડ ઉપરમાં 55,400ના લેવલ્સ આપણે બ્રેક કરીએ છીએ ઇન્ડેક્સની અંદર. તો એવું લાગી રહ્યું છે કે શોર્ટ ટર્મમાં આપણને કન્ફર્મેશન મળશે રિવર્સલનું ઇન્ડેક્સની અંદર. તો એક વ્યૂ પોઝિટિવ છે. 55,400ના લેવલ્સના મારા હિસાબે એકવાર બ્રેકઆઉટ થાય એવું લાગી રહ્યું છે આ વીક કે નેક્સ્ટ વીકની અંદર. તો સ્ટોક સ્પેસિફિક પણ આપણને ઘણા સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળે. આઉટલુક ઓવરઓલ પોઝિટિવ છે. જે રીતે આપણે વાત કરી કે ડાબરના સ્ટોક્સને જોઈએ તો ડાબરના સ્ટોક્સમાં આપણે જોયું લાસ્ટ વીકની અંદર ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું. આપણે એક કન્સોલેશનની રેન્જ હતી 488 રૂપિયાની અને 488ના બ્રેકઆઉટ જોયા હતા આપણે થર્સડેના સેશનમાં અને ફ્રાઈડે ફોલોઅપ બાઇંગ પણ ઘણું સ્ટ્રોંગ જોવા મળ્યું અને ઓવરઓલ જે મજબૂત રેઝિસ્ટન્સ જોવા મળ્યો તો ઘણો સ્ટ્રોંગ 595 રૂપિયા પાસે એની ઉપર પણ આપણે બ્રેકઆઉટ કર્યો હતો લાસ્ટ ફ્રાઈડેના સેશનમાં. તો ઓવરઓલ આઉટલુક ડાબર માટે પોઝિટિવ છે. ઇન્ડેક્સનો વ્યૂ પણ પોઝિટિવ છે. તો લાગી રહ્યું છે કે ડાબરમાં એક મોમેન્ટમ જોવા મળે. 520નો એક ઇમ્પોર્ટન્ટ એરિયા છે રેઝિસ્ટન્સનો. તો 520 સુધીના લેવલ્સ આપણને ડાબરની અંદર આવતા જોવા મળે. કોઈ ઘટાડો છે, બાઇંગની સલાહ છે. આ લેવલ્સ પર પણ પોઝિશન નવી એડ કરી શકીએ છીએ 520ના લક્ષ્યાંક માટે. બીજી જે સ્ટોક હતો ગોદરેજ કન્ઝ્યુમરનો CP, એમાં આપણે જોયું કે સ્ટ્રોંગ એક કન્સોલેશન ઇમ્પોર્ટન્ટ જોવા મળ્યું હતું એક સપોર્ટ પાસે 1170 1180 પાસે લગભગ 2 વીકનું કન્સોલેશન જોયું અને નીચેના લેવલ્સ 1170 1160 પાસે ઘણા પ્રોટેક્ટ રાખ્યા છે અને એક રેન્જનું બ્રેકઆઉટ આજના સેશનમાં આપણને જોવા મળ્યું. ફ્રાઈડેના સેશનમાં ક્યાંક ને ક્યાંક એક વોલ્યુમ બેઝડ બાઇંગ જોવા મળ્યું હતું. તો મારા હિસાબે ગોદરેજ CPમાં પણ એક આઉટલુક પોઝિટિવ છે. એક અપસાઇડ મોમેન્ટમ જોવા મળે. ઉપરમાં 1320ના એક લેવલ્સ બની રહ્યા છે. 1320 સુધીના લેવલ્સ આપણને ગોદરેજ CPમાં આવતા જોવા મળે. બાઇંગની સલાહ છે. કોઈ ઘટાડો આવે છે નીચેમાં 1220 1200 પાસે તમારા હિસાબે પોઝિશન નવી એડ કરી શકાય છે 1170ના સ્ટોપ લોસથી. ઉપરમાં 1320ના લક્ષ્યાંક માટે. જી બિલકુલ. તો ઓવરઓલ આપણે વાત થઈ FMCG સેક્ટરમાં ડાબર, ગોદરેજ કન્ઝ્યુમર બધી જગ્યાએ આપણે નજર હોવી જોઈએ. પરંતુ આવો નજર કરી આવો માર્કેટ ઓપન થવાની ઓલમોસ્ટ તૈયારી છે. 25,450 ઉપર નિફ્ટી સેટલ થયો જોવા મળે છે. મામૂલી 10 અંકના
ટકાના ઘટાડા સાથે જ્યારે આપણને સંકેતો હતા 51 પોઈન્ટના ગિફ્ટ નિફ્ટી પ્રમાણે. બેંક નિફ્ટી તમે નજર કરો તો આપણને 51 અંક આજુબાજુ આપણને ત્યાં ઘટાડો જોવા મળ્યો છે. 57,000 મહત્વનું લેવલ છે એ આજે આપણને બ્રેક થતું ઓપનિંગમાં જોવા મળ્યું છે. હવે સ્વાભાવિક છે કે થોડુંક સેટલ થયેલ ખ્યાલ આવશે કે આ 57,000 લેવલ શું ફરીથી આપણને શુક્રવારની જેમ અહીંયાથી આપણને સસ્ટેન થતું જોવા મળી શકે છે કે નહીં. મિડ કેપ અને સ્મોલ કેપ નજર કરો તો આજે આપણને ફ્લેટ ઓપનિંગ બાદ મામૂલી ઘસારો જોવા મળી રહ્યો છે. અને આપણે શુક્રવારે પણ જોયું હતું કે જ્યારે આપણને નિફ્ટી બેંક નિફ્ટીમાં આપણે સારી ખરીદારી જોવા મળી હતી છેલ્લા સેશનમાં, પરંતુ મિડ કેપ અને સ્મોલ કેપમાં એ ખરીદારી હાલ થોડુંક આપણને કોન્ફિડન્સ ઓછો થતો જોવા મળી રહ્યો છે. બીજું સેક્ટર સ્પેસિફિક નજર કરીએ તો આજના દિવસે નિફ્ટી ઓટો કે જ્યાં આપણને મામૂલી કમજોરી સાથે ઓપનિંગ જોવા મળી રહી છે. નજર કરીએ નિફ્ટી આઈટી તો નિફ્ટી આઈટીમાં પણ તમને 5% વધારે કમજોરી જોવા મળી છે. સરકારી બેંક થોડુંક દબાણમાં છે કારણ કે લાસ્ટ વીક આપણે જોયું 2% પણ વધારે રિટર્ન હતું. બીજું નિફ્ટી ફાર્મા તમે જો ફ્લેટ ટુ પોઝિટિવ કામકાજ છે. નિફ્ટી એફએમસીજી જેમ આપણે વાત કરી ગોદરેજ કન્ઝ્યુમર ડાબર બધા સ્ટોક લીડ કરી રહ્યા છે અને એ જ કારણથી 0.5% ઇન્ડેક્સ ઉપર છે. મેટલ ઇન્ડેક્સ નજર કરો ત્યાં 0.5%થી વધારે ઘટાડો છે. રિયલ્ટીમાં નજર કરો ત્યાં પણ 5%થી વધારે કમજોરી જોવા મળી રહી છે. એટલે કે આજના દિવસે જોઈએ તો ઓવરઓલ ઓપનિંગ આપણને મિક્સ નંબર સાથે જોવા મળી રહ્યું છે. સેક્ટરમાં પણ તમે જો મિક્સ પરફોર્મન્સ છે અને સાથે સાથે ઇન્ડેક્સમાં પણ તમે જો કે આપણને મિક્સ ઓપનિંગ જોવા મળી રહ્યું છે. પરંતુ આવો આપણે વાત કરીએ સ્ટોક સ્પેસિફિક તો વરુણ સર તમારી પાસે ઇન્ડસઇન્ડ બેંક લઈને આવવા માંગીશ. અહીંયા આપણને ખ્યાલ છે કે અહીંયા બિઝનેસ અપડેટ આપ્યા અને બિઝનેસ અપડેટ ઉપર નજર કરીએ તો એટલા કોઈ ખાસ આપણને અહીંથી એન્ટિસિપેટ કરેવા નથી. સ્ટોક 1% ઘટાડા સાથે ઓપન થયો છે. અહીંયા પણ બ્રોકરેજ હાઉસ તરફથી રિપોર્ટ આવે કોઈક જગ્યાએ નેગેટિવિટી તો કોઈક જગ્યાએ આપણને અહીંથી બાય રિકમેન્ડ છે. એટલે કે બ્રોકરેજ હાઉસ પણ આપણને મિક્સ નંબર અહીંથી કહી રહ્યા છે. તો સર કઈ રીતે રિવ્યુ લઈશું ઇન્ડસઇન્ડ બેંક સર? તો વ્યોમિક હું કહીશ કે ઇન્ડસઇન્ડ બેંકમાં પ્યોરલી ટેકનિકલ કોલ લેવો જોઈએ, બીકોઝ જ્યારે પણ બેંકમાં કોર્પોરેટ ગવર્નન્સના ઇસ્યુ હોય છે ત્યારે એમાં કોઈ લોંગ ટર્મ કે ઇવન મીડિયમ ટર્મનો પણ વ્યૂ પોઈન્ટ ના બનાવવો જોઈએ ઇન્વેસ્ટરે. શોર્ટ ટર્મ માટે ડેફિનેટલી આપણે દેખી શકીએ છીએ ચાર્ટ ઉપર એક હેવી કન્સોલિડેશન હતું. 850નું એક રેઝિસ્ટન્સ હતું, એને ઉપર બ્રેકઆઉટ કરવાનું ગયા વીકમાં આપણે એટેમ્પ બી જોયો હતો, બટ સમહાઉ કંઈક નેગેટિવ ન્યૂઝના કારણે ફરી પાછું 850ની નીચે આવી ગયો છે. તો એક નાનકડા એસએલની સાથે ડેફિનેટલી અહીંયાથી ઓન અ ટેકનિકલ બેસિસ ઓનલી પોઝિશન બનાવી શકાય છે. 830ના એસએલની સાથે પોઝિશન બનાવી શકાય છે. ઉપરમાં 950 975 સુધીના લેવલ્સ પણ આવી શકે છે. બીકોઝ જે રીતનું હેવી કન્સોલિડેશન છે તો જ્યારે પણ કોઈ એક સારા પોઝિટિવ ન્યૂઝ આવશે મેનેજમેન્ટના રિગાર્ડિંગ તો કદાચ એક મોટો શોર્ટ કવરિંગ રેલીનું આપણે એન્ટિસિપેશન કરી શકીએ છીએ. તો આ એક નાનકડા સ્ટોપલોસ સાથે જો પોઝિશન બનાવી હોય તો હું રેકમેન્ડેશન કરીશ. અધરવાઇઝ જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એમને તો હાલ અવોઇડ જ કરવું. જી બિલકુલ. તો અત્યારે હાલ આવા જે વ્યૂ બની રહ્યો છે લોંગ ટર્મ પર્પઝથી બની રહ્યો છે એટલે કે ફોકસ કરીશું ઇન્ડસઇન્ડ બેંક ઉપર. બીજો જ આવી અપડેટ ઉપર નજર કરીએ તો યજ્ઞેશ સર તમારી પાસે જુબિલન્ટ ફૂડવર્ક લઈને આવવા માંગીશ. ઓવરઓલ અપડેટ જોઈએ તો કોઈ ખાસ ખરાબી નથી જોવા મળી રહી. સારા એવા અપડેટ આવ્યા પરંતુ સ્ટોક તમે જુઓ 2% આપણને નીચે જોવા મળી રહે છે. ઓપનિંગ નો ડાઉટ આપણને 0.5%ની મજબૂતી સાથે થઈ હતી, પરંતુ ઓપનિંગ બાદ સર દબાણ આવતું જોવા મળ્યું છે. તો સારા ઘટાડાને એક ખરીદી તરીકે આપણે જોવું જોઈએ જુબિલન્ટ ફૂડવર્ક સર? યોમિક જ્યુબિલન્ટ ફૂડવર્કમાં આપણે જોઈએ 720નો લેવલ છે. ઘણો ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ આપણને શોર્ટ ટર્મમાં જોવા મળ્યું અને ક્યાંક ને ક્યાંક આપણે જોયું એપ્રિલ મે માસમાં પણ જોયું હતું. આ મહિનામાં પણ આ લેવલ્સથી જ આપણને 720ના લેવલ્સથી ક્યાંક ને ક્યાંક વેચવાલી જોવા મળી અને 720થી ઓલમોસ્ટ 650 640નો એક ફોલ જોવા મળ્યો હતો. તો મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકની અંદર 720નું એક ઘણું સ્ટ્રોંગ હર્ડલ છે અને અત્યારે પણ એ હર્ડલ હજુ પણ ઇન્ટેક્ટ જ લાગી રહ્યો છે. તો એકવાર 720ના બ્રેકઆઉટ થાય છે એના માટે વેઇટ એન્ડ વોચ કરવું જોઈએ. બ્રેકઆઉટ બાદ આપણે એક ફ્રેશ અપ્રોચ કરીશું આ સ્ટોક માટે, પરંતુ હાલ પૂરતું તો બાઇંગ માટે એવોઇડની સલાહ છે. બાઇંગ માટે અવોઇડનો વ્યૂ અહીંયાથી ખાસ બનતો જોવા મળી રહ્યો છે. નજર રાખીએ જરા સેક્ટર રોટેશન પર નજર કરો તમે. ડિફેન્સિવ ચાલે છે બધું. એફએમસીજી માત્ર 0.40% ઉપર છે, બાકી કોઈ એવું સેક્ટોરિયલ ઇન્ડેક્સ નથી. એક ઓઇલ એન્ડ ગેસની અંદર થોડું બાઇંગ છે, ઓલ થેન્ક્સ ટુ ક્રૂડમાં સતત ઘટાડો. બાકી કોઈ સેક્ટર એવું નથી કે જે પરફોર્મ કરી રહ્યું હોય. ડિફેન્સની અંદર હેવી પ્રોફિટ બુકિંગ છે. મીડિયા તમે જુઓ 0.5% આસપાસની વેચવાલી છે. સીપીએસસી 0.5%, મેટલ 0.5%ની વેચવાલી તમને જોવા મળી રહી છે. એટલે કોઈ ખાસ પરફોર્મન્સ તમને અહીંયાથી આવી રહ્યું નથી. ઇવન તમે નિફ્ટીના ટોપ ગેઇનર્સ પર એક વખત નજર કરી લો, ત્યાં તમને જોવા મળશે ટ્રેન્ડ સારું બાઇંગ છે. ઓલરેડી પીટાઈએ લાસ્ટ વીક થઈ ચૂકી હતી. એશિયન પેઇન્ટ્સ ક્રૂડ ઓલ થેન્ક્સ ટુ ક્રૂડ ચાલી રહ્યો છે. 0.5%થી વધુની ખરીદદારી. HUL એફએમસીજીની થીમ છે એટલે HUL ચાલે છે 0.5%ની મજબૂતી. HDFC લાઈફ તમને જોવા મળે છે 0.5%ની મજબૂતી. આઈશર અપોલો હોસ્પિટલ બજાજ ફિન્સર્વ ઓકે થીમ તમને મળી ગઈ. પ્રોફિટ બુકિંગ ડિફેન્સનું છે. BEL જુઓ 0.2%ની વેચવાલી છે. અહીંયા ટેક મહિન્દ્રા આઈટીમાં પ્રોફિટ બુકિંગ 1%ની વેચવાલી. HCL ટેક વેચવાલી છે. એટર્નલ ICICI બેંક આ બંનેમાં પણ વેચવાલી સાથેના જ સંકેતો બની રહ્યા છે. ઇવન SBI ફરી એકવાર 808 તરફ આગળ વધી રહ્યું છે.
એટલે શરૂઆતી એક નર્વસનેસ ડેફિનેટલી. બેંક નિફ્ટીના ઇન્ટ્રાડે લો બન્યા છે 56,868, આવી ગયા 57,000 પર. બેંક નિફ્ટી આજે કંઈક નવા જૂની કરવાના મૂડમાં છે. દર્શક મિત્રો ખાસ ધ્યાન રાખજો, અહીંયા બેંક નિફ્ટીમાં આજે કંઈક એક્શન થશે. શોર્ટ કવરિંગ પોસિબલ છે મારા મત પ્રમાણે કે ટ્રિગર થાય, ચાન્સીસ પૂરા છે. નજર રાખવાની રહેશે બેંક નિફ્ટી પર. ઓકે, જો હું હવે અહીંયાથી ખાસ બેંક્સ ઓલરેડી યોમી કે ઇન્ડસઇન્ડ બેંક ડિસ્કસ કરેલો જ છે. આજે સરકારી બેંક્સને પણ ડિસ્કસ કરવી જોઈએ. ઓલરેડી આપણે વરુણ સર સાથે શુક્રવારે ડિસ્કસ કર્યું હતું સરકારી બેંક્સને, એટલે યજ્ઞેશ સર તમારા પાસે લાવીશ. પોસિબલ છે, હવે પરિણામોની સિઝન આવી રહી છે. સરકારી બેંકની બેલેન્સ શીટ બહુ સારી છે. પ્રાઇવેટ બેંક્સ તો પરફોર્મ સતત કરી જ રહ્યા છે. ઇવન તમે આજના દિવસે જુઓ HDFC બેંક ઉપર છે, ICICI બેંક થોડો નર્વસ જરૂર છે પણ સપોર્ટ લઈને આગળ આવી જાય છે. બેંક નિફ્ટી કંઈક નવા જૂની કરવાના મૂડમાં છે. યજ્ઞેશ સર કઈ રીતે જુઓ છો? તમને સરકારી પસંદ છે, પ્રાઇવેટ પસંદ છે? તમારી પસંદગી એક અહીંયાથી ડિસ્કસ કરી લઈએ. યજ્ઞેશ સર તમારા પાસે લાવીએ સવાલ. એક્ઝેક્ટલી પ્રાઇવેટ સેક્ટરમાં તો આપણને એક ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોવા મળ્યું. લાસ્ટ વીકમાં આપણે એક કન્સલ્ટેશનની પણ જોયું. લાર્જેસ્ટ પ્રાઇવેટ બેંક HDFCમાં પણ આપણે જોયું કે એક ઘણું વોલેટિલિટી જોવા મળી આફ્ટર બ્રેકઆઉટ ઓફ 2000ના બ્રેકઆઉટને ક્યાંક ને ક્યાંક સસ્ટેન કરવાનો આપણે પ્રયત્ન કરી રહ્યા છે. થોડી વોલેટિલિટી હજુ પણ આ વીકની અંદર મારા હિસાબે જોવા મળે, પરંતુ જે રીતે સામે જોઈએ છે લાર્જેસ્ટ PSU SBIની વાત કરીએ તો SBIમાં ક્યાંક ને ક્યાંક એક ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું હતું અને એક રિટ્રેસમેન્ટ જોયું લાસ્ટ વીકની અંદર. અને નીચેમાં 800-805ના લેવલ્સ સારી રીતે પ્રોટેક્ટ કરી રહ્યું છે અને 800ના લેવલ્સને સસ્ટેન કરી રહ્યું છે SBI. મારો વ્યૂ SBIની અંદર પોઝિટિવ છે. શોર્ટ ટર્મ મૂવિંગ એવરેજ જુઓ કે પછી 50 દિવસની એની મીડિયમ ટર્મ મૂવિંગ એવરેજ જુઓ છો તો સ્ટોક એને સસ્ટેન કરી રહ્યો છે અને એક કન્સોલિડેશનની રેન્જ બનાવી રહ્યો છે. 820-824 પાસે એક માઇનર રેઝિસ્ટન્સ જોવા મળી રહ્યો છે. મને એવું લાગી રહ્યું છે કે આ એક સારા લેવલ્સ છે PSUમાંથી SBIની અંદર બાઇંગ માટેના. નીચેમાં 790નો સ્ટોપ લોસ રાખવો જોઈએ. લક્ષ્યાંક ઉપરમાં 840 અને 850 સુધીના એક એક્સપેક્ટેડ છે. ઓકે, સપ્તાહની શરૂઆતમાં ખેલ થાય તેવું લાગે છે. 25,400 પર ઇમિડિયેટ પુટ રાઇટર્સ આવ્યા છે. 17 લાખ હજુ તો બહુ ઇનિશિયલ વાત કરી રહ્યા છીએ આપણે, કેમ કે પહેલી 15 મિનિટ પણ નથી થઈ, પણ નિફ્ટીમાં સપોર્ટ લેવાની કોશિશ આ કારણથી થઈ છે. 25,400 પર પુટ આવ્યા છે અને મેં આજે ઓપનિંગ કમેન્ટ્રીમાં યોમિક વાત પણ કરી હતી કે પુટ રાઇટર્સ અગ્રેસિવ નથી. કોલ રાઇટર્સ ફ્રાઇડેના અગ્રેસિવ હતા. એટલે આજે પુટ રાઇટર્સ પાસે જગ્યા ખુલ્લી છે, મેદાન ખુલ્લું છે. અને જુઓ તમે 25,000 પર બહુ અગ્રેસિવ 69 લાખ પુટ આવ્યા છે. 25,400 પર 66 લાખ પુટ આવ્યા છે. એકમાત્ર જે બેરોમીટર જે તમે પણ શુક્રવારે વાત કરી હતી કે 25,500 જો કૂદી જશે તો પછી પાટિયા પડી શકે તેમ છે. આવો જરા બેંક નિફ્ટીના હું તમને OI ચેન્જ આપી દઉં. ટોટલ OI પહેલાં તો ઓબ્વિયસલી જાણીએ છીએ તેમ 56,000 પર મેઇન સપોર્ટ છે. આજે ઇન્ટરેસ્ટિંગલી કોલ આવ્યા છે 57,000 પર, 30,000. બટ સ્ટીલ બેંક નિફ્ટી કોશિશ કરી રહ્યો છે 57,000ને ઉપર જવાની. જો હવે 57,000ના કોલ આવ્યા છતાંય 57,000ને ઉપર પહેલી 15 મિનિટમાં જવાનું ઇન્ટેન્શન બતાવી રહ્યો હોય બેંક નિફ્ટી, દેર ઇઝ સમથિંગ ગોઈંગ ઓન. કંઈક કુકિંગ થઈ રહ્યું છે જે તમને અહીંયાથી એક્શન આગળ બતાવશે. ઓપ્શન સાઇડ કંઈક તો નવા જૂની થઈ રહી છે અને મને ધ્યાન પર આવી રહ્યું છે વારંવાર બેંક નિફ્ટી અહીંયા કંઈક તો નવા જૂની થઈ શકે તેમ છે. ઓકે, આગળ આપણે ડિસ્કસ કરીશું. મીનવાઇલ સ્ટોક સ્પેસિફિક મારે એક કાઉન્ટર ડિસ્કસ કરવું છે. અહીંયાથી 2-3 સમાચારોના બેઝિસ પર કાઉન્ટર્સ છે. એમાંથી એક બેંક ઓફ ઇન્ડિયા જે બેંક્સની હજુમાંથી બાકી રહી ગઈ છે વાત, એના બિઝનેસ અપડેટ સામે આવ્યા છે. ગ્લોબલ ડિપોઝિટ તમે જુઓ તો સરસ વધી છે. આ તરફ તમે જુઓ ગ્લોબલ ડિપોઝિટના સંકેતો આંકડાઓ 9.07% વધ્યા છે. અહીંયાથી ખાસ ગ્લોબલ ગ્રોસ એડવાન્સીસ વધ્યા છે અને ઓવરઓલ ગ્લોબલ બિઝનેસીસ બધી જ સરકારી બેંકના સારા છે. જેમાં બેંક ઓફ ઇન્ડિયાની વરુણ સર આપણે પર્ટિક્યુલરલી વાત કરી લઈએ. કંઈક નવા જૂની થઈ રહી છે બેંક્સમાં અને એમાં બેંક ઓફ ઇન્ડિયા છે કે જેને આજે ખાસ ધ્યાન પર રાખીએ આપણે બિઝનેસ અપડેટને કારણે એક્શનમાં છે સ્ટોક. સર તો ડેફિનેટલી યજભાઈ PSU બેંક એક સારી વેલ પ્લેસ છે. અત્યારે એક જ સારી એવું સેગમેન્ટ છે કે સેક્ટર છે કે જે આપણને વેલ્યુ પણ દેખાય છે. બીકોઝ જે માર્કેટ રેલી આપણે એપ્રિલ પછી જોઈ હતી એમાં ખાસ કરીને મે મહિનાની જે રેલી હતી એમાં આ સેક્ટરે એટલું પાર્ટિસિપેટ નથી કર્યું. બેન્કિંગ સેક્ટર ઇટસેલ્ફ જ મને બહુ સારું લાગે છે આવનારા 1 થી 2 ક્વાર્ટર દરમિયાન. સો મને એવું લાગે છે PSU બેંક એક વેલ્યુ ઇન્વેસ્ટર્સ માટે પરફેક્ટ બેટ છે. અહીંયાથી ડેફિનેટલી પોઝિશન બનાવવી જોઈએ. જે ટોપ 3 કે 4 બેંક્સ છે, વન ઓફ ધ ધેમ એમાં બેંક ઓફ ઇન્ડિયા પણ છે. એમાં જરૂરથી તમે પોઝિશન બનાવી શકો છો. બેંક ઓફ ઇન્ડિયાનું જે ચાર્ટ સ્ટ્રક્ચર છે એ બતાવી રહ્યું છે કે 106-105 આજુબાજુ એક સોલિડ સપોર્ટ એન્ડ બેઝ બની ચૂક્યો છે. તો ત્યાં આગળ SL રાખીને આપણે આમાં પોઝિશન બનાવવી જોઈએ.
બીકોઝ આવનારા 1-2 ક્વાર્ટરમાં આરબીઆઈના રેટ કટ, ટ્રેઝરીઝના પ્રોફિટ્સના બધાના કારણે મને એવું લાગે છે કે માર્કેટ એક્સપેક્ટેશન કરતા પીએસયુ ઘણા સારા પ્રોફિટ અનાઉન્સ કરવી જોઈએ. સો એ સિનેરિયોની અંદર માર્કેટમાં ફરી પાછું એક બુલ રન આવશે પીએસયુ બેંક્સનો, એવી મારી અપેક્ષા છે. તો 105 SL સાથે બેંક ઓફ ઇન્ડિયામાં પોઝિશન બનાવવી જોઈએ. ઉપરમાં 140 લેવલ આવનારા 2 થી 3 મહિનાની અંદર આવે એવું લાગે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે વાત થઈ બેંક ઓફ ઇન્ડિયા, જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું આપણે નજર કરીએ સ્ટોક સ્પેસિફિક એક્શન. તો યજ્ઞેશ સર, તમારી પાસે પારસ ડિફેન્સ લઈને આવવા માંગીશ. આપણે આ સ્ટોકમાં સ્વાભાવિક છે કે ઘણી એક્શન આપણને જોવા મળી છે. શુક્રવારે પણ સ્ટોક આપણને સ્પ્લિટ થયો હતો અને એ બાદ સ્ટોક 10% સર્કિટમાં જોવા મળ્યો હતો, પરંતુ આજે જોઈએ તો 5% નફા વસૂલી આપણને જોવા મળી રહી છે. તો સર, કઈ રીતે આપણે રિવ્યુ લઈશું? જેની પાસે ઓપોઝિશન હોય હોલ્ડ, એ લોકોએ શું કરવું જોઈએ અને નવી ખરીદી માટે સારા ઘટાડાને એક લાભ તરીકે જોવું જોઈએ સર? ઓવરઓલ ડિફેન્સ સેક્ટરમાં વ્યૂ પોઝિટિવ છે. સ્ટોકમાં કોર્પોરેટ એક્શન જોઈએ આપણે લાસ્ટ વીકની અંદર અને એક ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું. એક રેન્જ બ્રેકઆઉટ જોઈ હતી. જે લેવલ્સ હતા લગભગ 875 લેવલ્સ પર આપણે કન્ટિન્યુઅસલી રેઝિસ્ટન્સ ફેસ કર્યો હતો. ફ્રાઇડેના સેશનમાં કોર્પોરેટ અનાઉન્સમેન્ટ બાદ આપણને એમાં એક બ્રેકઆઉટ જોયો અને સર્કિટ જોઈ હતી અપર સર્કિટ. આજના સેશનમાં જે રીતે એક પ્રોફિટ બુકિંગ જોવા મળ્યું છે શરૂઆતમાં જ, અને જે રીતે સ્ટોક એક રિટ્રેસમેન્ટ બતાવી રહ્યો છે પ્રીવિયસ બ્રેકઆઉટ લેવલ્સ પાસે, મારા હિસાબે એક શોર્ટ ટર્મમાં વ્યૂ પોઝિટિવ છે. ઇવન સેક્ટોરિયલ વ્યૂ પણ પોઝિટિવ છે. તો સ્ટોકની અંદર નફા વસૂલી કરતા મારા હિસાબે સારી તક છે. અહીંયા એક ઓપોર્ચ્યુનિટી છે નવી એન્ટ્રી માટે પણ, અને જેની પાસે હોલ્ડ છે મારા હિસાબે 850 સ્ટોપ લોસથી કન્ટિન્યુ હોલ્ડ રાખવું જોઈએ. મને એવું લાગી રહ્યું છે કે સ્ટોકની અંદર ઇવેન્ચ્યુઅલી ઉપરમાં પહેલા લેવલ છે 1000 રૂપિયા સુધીના જોવા મળી શકે છે. 1000 લેવલનો બ્રેકઆઉટ થાય છે, ઉપરમાં અચીવ થાય છે લેવલ્સ, તો ઉપરમાં આપણને 1100 સુધીના લેવલ્સ પણ જોવા મળે. તો એના માટે થોડો વ્યૂ લાંબો રાખવાનો રહેશે, લગભગ 3 મહિના જેવો. તો ઓવરઓલ ખરીદદારીની સલાહ છે. લોઅર લેવલ્સ પર હજુ પણ રિટ્રેસમેન્ટ બતાવે છે સ્ટોક, તો એક બાઇંગની સલાહ છે. બાય ઓન ડિપ્સની રણનીતિ રાખો. જી બિલકુલ. તો બાય ઓન ડિપ્સની રણનીતિ અહીંથી સલાહ બની રહી છે. પારસ ડિફેન્સ જે ફોકસ કરીશું, પરંતુ સ્ટોક સ્પેસિફિક નજર કરીએ તો જે એફએમસીજી સેક્ટર સારી એવું આજે આપણને પરફોર્મન્સ કરતું જોવા મળ્યું છે. વરુણ સર, તમારી પાસે હું ફરીથી એક વખત લઈને આવવા માંગીશ ગોદરેજ કન્ઝ્યુમર અને ડાબરની ચર્ચા આપણે. ગોદરેજ કન્ઝ્યુમર તમે જુઓ તો ઓપનિંગ 2.5% બાજુ થયો હતો અને અત્યારે 5%થી પણ વધારે મજબૂતી બતાવી રહ્યો છે. અને ઇવન ડાબર ઉપર નજર કરીએ તો ડાબરમાં પણ સર આપણને ઓલમોસ્ટ 2%ની તેજી જોવા મળી રહી છે. તો સર, એક વખત ઓપનિંગ બાદ હાલના જે લેવલ છે એને ધ્યાનમાં રાખીને સર કયા લેવલ છે કે જે આપણે ફોકસ કરીશું, અને કોઈ રણનીતિ તમે એફએમસીજી સેક્ટરને લઈને તમે હોય કોઈ પોઝિટિવ નેગેટિવિટી, તો એ પણ એક વખત સર ઇનપુટ આપી દો. તો ડેફિનેટલી પ્રમિક, હું એફએમસીજી સેક્ટર માટે પણ વધારે પોઝિટિવ છું. આપણા પાસ્ટમાં ઘણા સેશનમાં મેં એ વાત પણ કહી છે કે જે રીતે આરબીઆઈનો રેટ કટ થયો છે એ રીતે જોતા જે રીતે ઇન્ફ્લેશનની સિચ્યુએશન છે, આરબીઆઈનો રેટ કટ છે, આ બંનેના જે કોમ્બોના કારણે એફએમસીજી સેક્ટરની રિગાર્ડિંગ જે કન્ઝપ્શન છે એમાં ઘણા સુધારા જોવા મળી શકે છે. એઝ વેલ એઝ તમે જો મોન્સૂન બી આપણું આઈએમડીના એનાઉન્સમેન્ટ અનુસાર એકદમ નોર્મલ થવાનું છે, અને પોસિબિલિટી છે કે અબવ નોર્મલ યાની કે વધારે સારું થઈ શકે છે. તો એના કારણે રૂરલ ડિમાન્ડમાં પણ સારો એવો વધારાની અપેક્ષા છે. તો આ બધા જ સિનારીઓને મિક્સ કરો. ટેકનિકલ લેવલ ઉપર તમે નિફ્ટી એફએમસીજી ઇન્ડેક્સને જ્યારે જુઓ છો ત્યારે તમને ડેફિનેટલી દેખાય છે કે એક બેઝ બન્યા પછી એક સારી એવા પુશબેકની તૈયારી કરી રહ્યો છે. નીચેમાં ઇન્ડેક્સ 54,200 ની આજુબાજુ એક બેઝ બનાવ્યો હતો, અત્યારે ઓલમોસ્ટ 55,200 ઉપર જવાની સ્ટ્રગલ કરી રહ્યો છે. અને ડેફિનેટલી જે રીતે આ સ્ટોક્સ મૂવ કરી રહ્યા છે એ રીતે વધશે. તો એફએમસીજી સેક્ટર માટે મારો પોઝિટિવ વ્યૂ છે. વન્સ અગેન બીકોઝ કે માર્કેટમાં બીજી બધી થીમ અને સેક્ટર બહુ જ વધારે ચાલી ગયા હતા, આ એટલું બધું નહોતું ચાલ્યું. તો એના કારણે પણ લોકોનું જે સેક્ટર રોટેશન છે એના થવાના ચાન્સીસ છે. તમે વાત કરી ગોદરેજ કન્ઝ્યુમરની, તો વિધિન એફએમસીજી સેક્ટર જો તમે જુઓ તો બહુ જ હાઈલી વોલેટાઇલ સ્ટોક છે. કમ્પેરેટિવલી એફએમસીજી સ્ટોક્સ આટલા બધા વોલેટાઇલ નથી હોતા, બટ આ સ્ટોક બહુ જ વોલેટાઇલ છે. નીચેમાં એક 1150 આજુબાજુનો એક જબરજસ્ત બેઝ બની ચૂક્યો છે, અને અહીંયાથી જે રીતે મૂવ થયું છે અને આજે જે રીતે ગેપ અપ ઓપનિંગ થયું છે, EMA 2050 ની ઉપર જ ગેપ અપ ઓપનિંગ છે. શરૂઆતના 15 મિનિટની અંદર જ જે ડેલી એવરેજ વોલ્યુમ છે એના કરતા વધારે વોલ્યુમ થઈ ગયું છે. તો અહીંયાથી ડેફિનેટલી સારા અપમૂવ થવાની શક્યતા છે. એસએલ થોડો ડીપ 1150 નો રહેશે. ઉપરમાં 1450-1500 ના લેવલ આવનારા 1 થી 2 અઠવાડિયામાં આવે એવું દેખાઈ ગયું છે, જે રીતની વોલ્યુમ એક્ટિવિટી છે. ડાબર ડાબર વેલ્ટરેસ છે, એક યુનિક કંપની છે વિધિન એફએમસીજી સેક્ટરમાં, અને જે રીતે એનું પણ કન્સોલિડેશન, લાંબા કન્સોલિડેશન, આઈ થિંક 2 થી 3 મહિનાના કન્સોલિડેશન બાદ 500 રૂપિયા ઉપરનું ગેપ અપ ઓપનિંગ થયું છે.
તે રીતે જોયું તો અહીંયા પણ સારી એવી તેજી છે. ચાર્ટ ઉપર ડેલી ટાઈમ ફ્રેમમાં EMA 2050 નું બ્રેકઆઉટ છે. તે રીતે જોતા અહીંયા પણ જરૂરથી પોઝિશન બનાવવી જોઈએ. 485 ના SL ની સાથે પોઝિશન બનાવવાનું રેકમેન્ડેશન કરીશું. ઉપરમાં 550 ના લેવલ આવનારા 1 થી 2 વીકની અંદર આવે એવું લાગે છે. ઓકે, ગોદરેજ સીપી અને ડાબર FMCG સ્ટોક્સ જબરદસ્ત ખેલ અહીંયા થઈ શકે તેમ છે. નજર રાખીએ. સિમેન્ટ કંપનીઓ ડિસ્કસ કરવી છે હવે, અને તેમાં પણ જેકે ગ્રુપ એક્શનમાં છે. જેકે સિમેન્ટ તમે જુઓ યજ્ઞેશ સર, વીકલી ચાર્ટ્સ હું રિક્વેસ્ટ કરીશ તમને. ભલે આ અઠવાડિયું શરૂ જ થયું છે હજુ, બટ તમે લાસ્ટ વીક અને એ પહેલાંના અઠવાડિયાને જુઓ ને તો બહુ સરસ ફોર્મેશન બની રહ્યા છે. જેકે સિમેન્ટ ન માત્ર જેકે સિમેન્ટમાં પરંતુ સમગ્ર સિમેન્ટ એઝ અ પેક ચાલ્યું છે. અંબુજા બહુ સરસ ચાલ્યું છે પાછલા અઠવાડિયે. એટલે વીકલી ટોપ ગેઇનર્સ તમે સિમેન્ટના જુઓ ને તો જેકે અને અંબુજા છે. સર, કોઈ ફોર્મેશન્સ બ્રોડ બેઝ મીડિયમ ટર્મ આઉટલુકથી પણ કોઈ જગ્યા બને છે યજ્ઞેશ સર અહીંયા ખરીદી કરવા માટેની જેકે અથવા અંબુજાની અંદર? ફર્સ્ટ ઓફ ઓલ જેકે સિમેન્ટને જોઈએ છે. જે વીકલી ચાર્ટ્સ પર તમે કહ્યું પ્રમાણે ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ જોયું, અને નીચેમાં આપણે જોયું તો લગભગ 5300 રૂપિયા પાસે ઘણો સ્ટ્રોંગ બ્રેકઆઉટ લોંગ ટર્મ ચાર્ટ્સ પર જોયો હતો, અને એક વન સાઇડેડ મૂવ ઓલમોસ્ટ 6300 થી 6400 સુધીના આપણે જોયા આ કાઉન્ટરની અંદર. ઘણું સ્ટ્રોંગ મોમેન્ટમ દર્શાવી ચૂક્યા છે ઓલરેડી. મારા હિસાબે એક રિટ્રેસમેન્ટ એક એક્સપેક્ટેડ છે જેકે સિમેન્ટની અંદર. પરંતુ અંબુજા સિમેન્ટ ક્યાંક ને ક્યાંક કમ્પેરેટિવલી જોઈએ છે તો હજુ પરફોર્મન્સ એવું જોવા નથી મળી રહ્યું. પરંતુ જે પોઝિટિવ ડેવલપમેન્ટ છે સ્ટોકની અંદર 585 ના એક ઘણા સ્ટ્રોંગ વીકલી બ્રેકઆઉટ્સ લાસ્ટ વીકમાં જોયા હતા આપણે, અને આ વીકની શરૂઆત જ છે તો એકાદ રિટ્રેસમેન્ટ જોવા મળે નીચેમાં 580 585 સુધી. મારા હિસાબે અંબુજા સિમેન્ટ એક પસંદગી રાખવું જોઈએ કમ્પેરેટિવલી સિમેન્ટ સ્ટોકમાં. જેકે સિમેન્ટ અને અંબુજા સિમેન્ટની વાત કરીએ તો એક લાગી રહ્યું છે કે સ્ટોકમાં એક નાનું રિટ્રેસમેન્ટ જોવા મળે. 12 થી 15 રૂપિયાનું એક સારી ખરીદદારીની તક આપશે. નીચેમાં 560 નો સ્ટોપ લોસ રાખવો જોઈએ મેન્ટેન, અને લક્ષ્યાંક ઉપરમાં પહેલો 640 નો છે, એક ઇમ્પોર્ટન્ટ રેઝિસ્ટન્સ ફોર્મેશન છે, અને નેક્સ્ટ સેકન્ડ લક્ષ્યાંક આપણને 690 સુધીના આવતા જોવા મળી શકે. જી બિલકુલ. તો ઓવરઓલથી આપણે વાત થઈ જેકે સિમેન્ટ, અંબુજા સિમેન્ટ. યજ્ઞેશ સર, તમારી પાસે સિમેન્ટમાં જ મારે બીજી એક વાત કરવી છે અલ્ટ્રાટેક સિમેન્ટ. અહીંયા પણ આપણે ખાસ કરીને વાત કરવી જોઈએ, કારણ કે આપણે જોઈએ છેલ્લા 3-4 સપ્તાહથી આપણને સ્ટોક ટોપ ગેનરમાં જોવા મળે છે સાપ્તાહિક પરફોર્મન્સ તરીકે. છેલ્લા એક મહિનાનું રિટર્ન પણ જોઈએ તો 11%થી વધારે જોવા મળ્યું છે, અને છેલ્લા 10 દિવસથી આપણને હાઈ લો ફોર્મેશન પણ બંધું જોવા મળ્યું છે. તો સર, આમાં સર આપણે કઈ રીતે જોવું જોઈએ, સ્ટોકના કયા લેવલ છે જે આપણે ફોકસ કરવો જોઈએ સર? યોમિક ઘણા સ્ટ્રોંગ ચાર્ટ છે. ઇવન તમે વીકલી ચાર્ટ્સ પણ જુઓ છો લોંગ ટર્મ ચાર્ટ્સના, ત્યાં પણ આપણે જોયું તો એક પ્રીવિયસલી ઇમ્પોર્ટન્ટ હાઈસ ફોર્મ થયા હતા લગભગ 12300 ના લેવલ્સ પાસે. એની ઉપર આપણે બ્રેકઆઉટ કર્યો છે લાસ્ટ વીકની અંદર. તો લાસ્ટ વીકલી ક્લોઝિંગ બેસિસ બ્રેકઆઉટ જોવા મળ્યો છે લોંગ ટર્મ ચાર્ટ્સ પર, અને જે રીતે શોર્ટ ટર્મ ચાર્ટ્સમાં કહ્યું હાઈ બોટમ ફોર્મેશનથી સ્ટોકમાં કન્ટિન્યુઅસલી એક અપટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. મેઇનલી ઘણું સ્ટ્રોંગ વોલ્યુમ પાર્ટિસિપેશન પણ જોવા મળી રહ્યું છે. જે લાસ્ટ રેલી થઈ છે લગભગ 11200 ના લેવલ્સથી 12400 450 ના લેવલ્સમાં ઘણા સ્ટ્રોંગ વોલ્યુમ્સ બિલ્ડ થતા જોયા છે. મને એવું લાગે છે કે એક નાનું કન્સોલિડેશન 12300 12400 પાસે જોવા મળી શકે છે. ઇન કેસ કે કોઈ નાનો રિટ્રેસમેન્ટ બતાવે છે 12200 થી 12100 સુધી, એક સારી તક છે, ઓપોર્ચ્યુનિટી છે. આ કાઉન્ટરમાં પણ એક ઇન્વેસ્ટમેન્ટની સલાહ છે. વ્યૂ થોડો લાંબો રાખવો જોઈએ, 3 થી 6 મહિનાનો. મારા હિસાબે એક સ્ટોકની અંદર આપણને ઉપરમાં 14450 સુધીના લેવલ્સ એક એક્સપેક્ટેડ છે. સિમેન્ટ સેક્ટર કે જેમાં અલ્ટ્રાટેક સિમેન્ટ પણ તમારે ખાસ કરીને ફોકસ કરવું જોઈએ. બીજા નજર કરીએ આપણને સ્ટોક સ્પેસિફિક, તો વરુણ સર, તમારી પાસે ઓટો સેક્ટર આપણને ખ્યાલ છે કે થોડુંક લાસ્ટ વીક આપણને અંડર પરફોર્મન્સ જોવા મળ્યું હતું. એક વખત સર ઓટો સેક્ટરનો રિવ્યૂ આપી દો, અને સાથે સાથે મારા 2 સ્ટોક વાત કરવા છે. એક આઈસર મોટર્સ અને બીજું છે ફોર્સ મોટર્સ. આ બંને સ્ટોક જોઈએ તો સારી એવી વન વે તેજી આપણને છેલ્લા 5 થી 6 મહિનામાં, નહીં કે છેલ્લા સપ્તાહ પરંતુ 5-6 મહિનામાં સારું એવું રિટર્ન જોવા મળ્યું છે. આપણા ફોર્સ મોટર્સ પણ જોઈએ તો 10,000 થી 16,000ની જર્ની આપણને માત્ર 3-1 મહિનામાં સર આપણને જોવા મળી છે. અને લાસ્ટ આઈસર મોટર્સ પણ સર નજર કરીએ તો 5250 થી 5750 છેલ્લા આપણને 15 થી 20 દિવસમાં જોવા મળી. નો ડાઉટ શુક્રવારે આપણને ઘટાડો આવ્યો, પરંતુ 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ છે ત્યાંથી એક્ઝેક્ટલી સપોર્ટ પણ આજે આપણને લેતો જોવા મળ્યો છે સર. તો ડેફિનેટલી બંને સ્ટોક તમે જબરજસ્ત સ્ટોક ચૂઝ કર્યા છે. ફોર્સ મોટરમાં બીકોઝ ઓફ 2 રીઝન આઈ થિંક મુવમેન્ટ છે. સૌથી પહેલા તો આપણે જો જોઈએ તો ફોર્સ મોટરના 2 યુનિટ છે. એક છે BMW મર્સિડીઝને એન્જિન્સ પ્રોવાઈડ કરવાનું. સો ઇન્ડિયામાં આપણે જોઈ રહ્યા છીએ કે ડેફિનેટલી હાઈ એન્ડ કાર્સનું સેલિંગ વધી રહ્યું છે, અને જે રીતે લોકોનો જે ચાર્મ પણ છે એના તરફ વધી રહ્યો છે, એનો એક એડવાન્ટેજ છે. સેકન્ડલી એમનું ખુદનું જે પ્રોડક્શન છે, ખાસ કરીને ટ્રાવેલર્સ જે સિરીઝ છે એમની રિસેન્ટલી અલ્બેનિયા સિરીઝ પણ બહુ સારી હતી.
તો એમાં પણ એમને સારો રિસ્પોન્સ મળી ગયો છે અને કમ્પેરેટિવલી બીજા પ્લેયર્સ મેન કે હોલ સેગમેન્ટમાં જે બીજા ઓટો સેક્ટરમાં જે છે એના કરતા એમના ટોપ લાઇનમાં સારો એવો ગ્રોથ જોવા મળી રહ્યું છે. એક બીજો પર્સપેક્ટિવ એવો પણ આપણે કહી શકીએ કે ફોર્સ ઓલરેડી એન્જિન્સ બનાવે છે. આપણે જો જોઈએ તો બોઈંગ માટે, સો જે રીતે આ આપણું એર ઇન્ડિયાનું ક્રેશ થયું હતું, સો એના કારણે એમના માટે બી જો એન્જિન્સ બનાવવાના આવશે બોઈંગ માટે, તો એમાં પણ ડિમાન્ડ વધી શકે છે એવી અપેક્ષા છે. તો આ બધા ન્યૂઝ અને ફેક્ટર્સના કારણે સ્ટોકમાં સારી એવી રેલી છે. વેલ્યુએશનમાં પણ તમે જુઓ તો કમ્પેરેટિવલી માર્કેટમાં ઘણો સસ્તો હતો બીજા પ્લેયર્સ કરતા, તેના કારણે આ મોટું એક પુશ આવી ગયું છે. બટ હાયર જે રીતે 50-60% મૂવ આવી ગયું છે આ રિસન્ટ 3 મહિનાની અંદર, એના પછી અહીંયાથી ઇન્વેસ્ટર્સ માટે બહુ મોટી જગ્યા રહેતી નથી મૂવની. શોર્ટ ટર્મ ટ્રેડર્સ માટે ડેફિનેટલી ટ્રેડિંગ ઓપોર્ચ્યુનિટી આવતી રહેશે. હજી પણ છે, આ લેવલ પર બાય કરી શકાય છે. 13,900 SL ની સાથે ઉપરમાં 16,000 સુધીના ટાર્ગેટ આપી શકે છે. બટ લોંગ ટર્મ ઇન્વેસ્ટર યા મીડિયમ ટર્મ ઇન્વેસ્ટરે આ સ્ટોકને હાલ અવોઇડ કરવો જોઈએ. સ્ટ્રક્ચર સારું છે, બટ ઓલમોસ્ટ જો મંથલી અને વીકલી ચાર્ટમાં જુઓ તો ઓવરબોટ સિનેરિયોમાં છે. તો થોડું નીચે આવે પછી એમાં જરૂરથી એડિશન કરી શકાય. આઈસર મોટરમાં પણ તમે જોશો તો પ્લસ પોઈન્ટ એમને પણ જ્યાંથી વધારે પ્લસ પોઈન્ટ મળી રહ્યો છે એ છે એમનું વોલ્વો સાથેનું જેવી. તમે જુઓ જે મીડિયમ કમર્શિયલ વ્હીકલ છે એમાં એમનું માર્કેટ શેર ડે બાય ડે ઇન્ક્રીઝ થઈ રહ્યું છે એવરી ક્વાર્ટરમાં. ત્યાંથી સારું એવું પ્રોફિટ આવી રહ્યું છે. જો તમે છેલ્લા 4-5 ક્વાર્ટરમાં રિઝલ્ટ જોવો તો બોટમ લાઇનમાં, આઈસરની બોટમ લાઇનમાં જે આ જેવી હતું વોલ્વો સાથેનું, એ વન્સ અપોન અ ટાઈમ ઓનલી 5-7% કોન્ટ્રીબ્યુટ કરતું હતું બોટમ લાઇન યાની કે નેટ પ્રોફિટમાં. નાવ ઇટ્સ ઓલમોસ્ટ નિયર ટુ 15%. તો ત્યાંથી એક મોટો ગ્રોથ આવવાના કારણે આઈસરની બોટમ લાઇન પણ ઇમ્પ્રુવ થતી દેખાય છે. એઝ વેલ એઝ એમનું જે કોર બિઝનેસ છે એમાં પણ આપણે જોયું હતું કે હીરોનું હાર્વી ડેવિડસન સાથેનું જે જેવી હતું કે બજાજનું હતું, એમાંથી કંઈક વધારે કોમ્પિટિશનની જે અપેક્ષા હતી એ રીતે આવ્યું નથી. અને એ લોકોએ જે રીતે બીજી કન્ટ્રીઝમાં એમનું એક્સપાન્શન કર્યું છે, ખાસ કરીને લેટિન અમેરિકામાં અને અમેરિકામાં, તો ત્યાંથી પણ હવે સારા એવા આપણને સેલ્સ ફિગર્સ આવશે એવી અપેક્ષા છે. તો આ રીતે જોતા આઈસરમાં પણ તેજીના સંકેતો છે. નીચેમાં બેઝ બહુ થોડો નીચે 5300 આજુબાજુ બની ચૂક્યો છે ચાર્ટ પર, તો ત્યાંના એસએલ ની સાથે ઝડપથી પોઝિશન બનાવવી જોઈએ. ઉપરમાં મને લાગે છે 6,200-6,300 સુધીના લેવલ આવનારા 2 થી 3 મહિનામાં આવશે. ઓકે, સો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બની રહ્યું છે. સ્ટોક સ્પેસિફિક લુક એટ માર્કેટ. 57,071ના ઇન્ટ્રાડે હાઈ બેંક નિફ્ટી, સેન્સેક્સ 83,500, ઇન્ટ્રાડે લો હતા 83,262, નિફ્ટી 25,407 થી 489 છીએ. રેન્જમાં પણ કરવી છે તેજી, એવો કંઈક ઇન્ડિકેશન આપવાની કોશિશ. 25,400ના પુટ રાઇટર સારા આવ્યા છે. 25,500ના બેરોમીટરને વારંવાર પ્રેશર આપવાની કોશિશ નિફ્ટીની. જોવાની વાત એ છે કે વિક્સ વધ્યો છે 12,80ના હાઈ 12,70 પર અત્યારે, એટલે ડેફિનેટલી દેર આર સમ અંડર કરંટ ઓફ બાઇંગ. કંઈક ખરીદદારીના સંકેત છે. જોઈએ આગળ કયા પ્રકારની સ્થિતિ. ફરી એકવાર બાઇંગ આવ્યું છે નિફ્ટી રિયલ્ટી પર. વરુણ સર, તમારા પાસે લઈને આવીએ. રિયલ એસ્ટેટ ફ્રીક્વન્ટલી ડિસ્કસ કરેલું સેક્ટર છે. આજે ફરી એક વખત બાય. પહેલાં હું હાઇલાઇટ કરવા માગીશ એક બહુ મોટું સાયકોલોજીકલ હર્ડલ 1,000 નિફ્ટી રિયલ્ટી માટે, જેને જોઈ લો તમે, કેમ કે ત્યાંથી રિજેક્શન આવે છે. બીજું, ટોપ ગેઇનર્સમાં રેમન્ડ રિયલ્ટી, કદાચ શુક્રવારે પણ ડિસ્કસ કર્યો હતો આપણે રેમન્ડ રિયલ્ટી, અને ત્યારબાદ લોધા આજે ખાસ મેક્રોટેક ડેવલપર્સ 0.5% ઉપર છે. સો આ બંનેને ડિસ્કસ કરી લઈએ વરુણ સર, અને નિફ્ટી રિયલ્ટી 1,000નું સાયકોલોજીકલ બેરોમીટર. સો ડેફિનેટલી જો તમે કહ્યું છે યશભાઈ કે નિફ્ટી રિલેટિવ માટે 1,000નું લેવલ જે છે, તો તમે જોશો તો EMA 20 ઓલમોસ્ટ એની આજુબાજુ જ આવે છે. સો એ રીતે જોતા એ લેવલ ક્રોસ કરવું એના માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. એન્ડ પાસ્ટમાં પણ હું ઘણી બધી વાર કહી ચૂક્યો છું કે મને રિયાલિટી સેક્ટરમાં થોડું કન્સોલિડેશન કે ડાઉનનું દેખાઈ રહ્યું છે, બિકોઝ રિયાલિટીની જે સાયકલ હોય છે ઓલમોસ્ટ 3 વર્ષ જેવી ચાલતી હોય છે, અને એ ઓલરેડી આપણે જોઈ લીધું લાસ્ટ 3 થી 4 વર્ષમાં સારું એવું રિયાલિટી સેક્ટરે મૂવ કર્યું. હવે થોડું કન્સોલિડેશન એન્ડ ડાઉનનું એક્સપેક્ટેશન, પણ ડિસ્પાઇટ ધેટ તમે જુઓ સિલેક્ટિવ પ્લેયર્સમાં બહુ જ સારા એવા આપણને રિઝલ્ટ અને સેલ્સ ફિગર જોવા મળે છે. અને વન ઓફ ધેમ આપણે જો જોઈએ તો જે લોકો પ્રીમિયમ લોન્ચીસ કરી રહ્યા છે,
લોડા, DLF આ લોકોને વધારે સારા રિસ્પોન્સ મળી રહ્યા છે, એ લોકોના સેલ્સ ફિગર્સ પણ બહુ સારા આવી રહ્યા છે. તો વિધિન દેટ સેક્ટર હું એવું કહીશ કે બહુ સ્ટોક સ્પેસિફિક અપ્રોચ લેવો જોઈએ, બોટમ અપ અપ્રોચ લેવો જોઈએ, જ્યાં સેલ્સ ફિગર્સ સારા આપતા હોય એમાં ડેફિનેટલી મ્યુચ્યુઅલ બનાવી જોઈએ. લોડા પ્રીમિયમ ઓલરેડી પ્રીમિયમ આપણે જાણીએ છીએ કે પ્રીમિયમ ઓફરિંગ કરતો હોય છે, તો લોડા માટે પણ સારા એવા પોઝિટિવ ન્યૂઝ છે. બટ રિસેન્ટલી જો ટેકનિકલ સેટઅપ જુઓ તો EMA 2050 નીચે કન્ટિન્યુઅસલી છેલ્લા જો તમે જુઓ 3 ટ્રેડિંગ સેશનથી ટ્રેડ થઈ રહ્યો છે. તો જ્યાં સુધી એની ઉપર યાની કે 1420 ઉપર જઈને સસ્ટેન ના થાય ત્યાં સુધી ફ્રેશ પોઝિશન બનાવવાનું એવોઇડ કરવું જોઈએ. અને રેમન્ડ રિયાલિટી માટે મેં તમને ઓલરેડી કહ્યું હતું કે આપણી લાસ્ટ ટાઈમ વાત પણ થયેલી હતી કે ભાઈ ધીસ ઇઝ આમાં આગળ જઈને શું થશે કોઈને ખબર નથી, બિકોઝ હાલ એ લોકોએ લોન્ચિસ માટે એનાઉન્સમેન્ટ કરી દીધું છે. એ લોકોએ સારું એવું લેન્ડ બેંક છે, કોસ્ટ નથી, બટ નવા જે ઓફરિંગ છે એને કેટલું રિસ્પોન્સ મળે છે એના ઉપર બધો જ આધાર છે. સો જો લોન્ચીસમાં સારા એવા સેલ્સ ફિગર્સના આંકડા આવે તો ડેફિનેટલી પછી આપણે એમાં કન્સિડર કરી શકાય કે ભાઈ આમાં આપણે પોઝિશન બનાવવાનું કન્સિડર કરી શકાય, બટ હાલ પૂરતું એમાં પણ અવોઇડ કરવાનું મારું સલાહ રહેશે. જી બિલકુલ, ઓવરઓલની આપણે વાત થઈ રિયલ એસ્ટેટ સેક્ટર કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું સ્ટોક સ્પેસિફિક આપણે જોયું છે સારી અપસાઇડની મૂવ આપણને જોવા મળી રહી છે. એક છે ઓટો એક્સેસ સેક્ટર સાથે જોડાયેલ છે, એ છે સ્વરાજ એન્જિન્સ. સ્ટોકમાં આપણે જોઈએ તો મે મહિનામાં, જૂન મહિનામાં અને જુલાઈ મહિનામાં ત્રણેય મહિનામાં આપણે જોઈએ તો 3900 આજુબાજુથી સ્ટોકમાં આપણને વારંવાર સપોર્ટ મળ્યો છે. અને આ પણ આપણે જોઈએ તો લાસ્ટ વીક પણ આપણને 3900 આજુબાજુ સ્ટોક ગયો અને ઇનસાઇડ બાર બન્યું. ઇનસાઇડ બારથી તમે જુઓ સારું એવું બ્રેકઆઉટ જોવા મળે. આજે પણ 4% તેજી સાથે આપણને 4100 ઉપર લેવલ જોવા મળે છે. યજ્ઞેશ સર, આજની તેજીમાં સ્વરાજ એન્જિન્સ ઉપર નજર કરીએ તો આપણને જેની 10 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ અને 50 ડે એક્સપોનેન્શિયલ મૂવિંગ એવરેજ એ બંનેનો પાર સર ફરીથી જતો જોવા મળે છે. તો લાગે છે સર કે આ આજની તેજીની બાદ કોન્ફિડન્સ હજી વધુ આપણને તેજી તરફ જોવા મળે સર? જે એક સ્વરાજ એન્જિનમાં વ્યૂ પોઝિટિવ છે. સ્ટોકની અંદર અગર વીકલી ચાર્ટ પર જુઓ છો તો ઘણી સ્ટ્રોંગ મોમેન્ટમ 2600ના લેવલ્સથી લગભગ 4200ના લેવલ્સના આપણે હાઈસ જોયા હતા. અને લાસ્ટ લગભગ 5 થી 6 વીકનું એક કન્સલ્ટેશન અત્યારે ઓનગોઈંગ જોવા મળી રહ્યું છે સ્ટોકની અંદર. જે રીતે લોવર લેવલ છે 3900 તમે કહ્યું એ પ્રમાણે ઘણા સ્ટ્રોંગ સપોર્ટ ઝોન છે. લગભગ 2 થી 3 વાળા લેવલ્સથી સ્ટોકમાં એક બાઇંગ ખરીદદારી નીચેના લેવલ્સથી જોવા મળી છે. તો ઘણા સ્ટ્રોંગ એરિયા ઓફ સપોર્ટ જોવા મળી રહ્યા છે. મારો વ્યૂ પોઝિટિવ છે. એકવાર 4200ના લેવલ્સ મને લાગે છે બ્રેકઆઉટ કરશે તો સ્ટોકમાં પ્રીવિયસ જે હાઈ ફોર્મ થયા હતા 4400ના એની ઉપરના એ લેવલ્સ આપણને લક્ષ્યાંક તરીકે આવતા જોવા મળે. અને 4400ના લેવલ્સનો બ્રેકઆઉટ થાય છે તો સ્ટોકમાં વીકલી ચાર્ટ્સ પર ફ્લેટ બ્રેકઆઉટ જોવા મળશે તો એક લક્ષ્યાંક ઉપર હાયર સાઇડ પર આપણને જોવા મળી શકે છે. તો ઇનિશિયલી સૌથી પહેલા 4400 સુધીના એક લેવલ્સ એક્સપેક્ટેડ છે સ્વરાજ એન્જિનની અંદર. કોઈ પણ ઘટાડો આવે છે બાઇંગની સલાહ છે. સ્ટોપ લોસ નીચેમાં 3800 રૂપિયાનો મેન્ટેન રાખવો જોઈએ. 38નો સ્ટોપ લોસ મેન્ટેન કરી રાખવાની સલાહ અહીંયાથી ખાસ બની રહી છે. તો આ છે તમારા માટે સલાહ અહીંયાથી સ્વરાજ એન્જિન્સ પર. નેક્સ્ટ સ્ટોક લઈને આવીએ દીપક ફર્ટિલાઇઝર. આજનો ટોપ લૂઝર 5.5% નીચે. ચોમાસાની સિઝન બરાબર આગળ વધી રહી છે પણ અહીંયા આવી ગયું પ્રોફિટ બુકિંગ. વરુણ સર સમજાવીએ. 1717થી રિજેક્શન આવ્યું છે, 1600 તોડવાના પ્રયત્ન, શાર્પ સેલિંગ 5.5%નું. વરુણ સર. ઇટ્સ ક્વાઇટ સરપ્રાઇઝિંગ બીકોઝ મને પણ એવું લાગતું હતું કે આ સેક્ટરમાં થોડું બૂમ ચાલવું જોઈએ, બટ જે રીતે રિસન્ટ મૂવ આવ્યા હતા એ રીતે જોતા આટલા મોટા કરેક્શનની અપેક્ષા નથી. એક જે કેન્ડલ આપણે ગયા વીકમાં બની હતી, એક મોટી અપ કેન્ડલ બની હતી અને ઓલમોસ્ટ એન્ગલ્ફિંગ કહી શકીએ લેવલ આજના બન્યા છે. બટ સ્ટીલ મારો વ્યૂ થોડો પોઝિટિવ છે. મોન્સૂનના સિઝનમાં જે રીતે ગ્રોથ થઈ રહ્યો છે એ રીતે જોતા આ કંપનીઝ માટે સારા એવા બાઇંગ ઓપોર્ચ્યુનિટી મીન્સ બીકોઝ ટોપ લાઇન આ લોકોના ઘણા સારા આવશે એવું હું એક્સપેક્ટ કરું છું. નેક્સ્ટ જ્યારે સપ્ટેમ્બર ક્વાર્ટરના રિઝલ્ટ આવશે ઇવન આ ક્વાર્ટરના રિઝલ્ટ પણ સારા આવવાની અપેક્ષા છે. એક શોર્ટ ટર્મ ટ્રેડ બની શકે છે અહીંયાથી. બહુ સારા એવા લેવલ આપણને ઓલરેડી જોવા મળી રહ્યા છે. જો તમે બાય સાઇડ પોઝિશન બનાવવા માંગતા હો તો 1600 રૂપિયાના SLની સાથે એક પોઝિશન બનાવવી જોઈએ અહીંયાથી. ઉપરમાં એકવાર માટે ફરીથી 1700-1725ના લેવલ આવી શકે છે અમારા એક વીકની અંદર. ઓવરઓલ આ સેક્ટર અને આ સ્ટોક બંને માટે મારો વ્યૂ પોઝિટિવ જ છે. બટ જે રિસન્ટ કરેક્શન આવ્યા છે એ એક બાઇંગ ઓપોર્ચ્યુનિટી તરીકે જોવા જોઈએ.
જી બિલકુલ. તો દીપક ફર્ટિલાઇઝર જે આપણે ખાસ કરીને ફોકસ કરીશું. બીજા સ્ટોક સ્પેસિફિક આવા જ આપણે નજર કરીએ તો આપણને મલ્ટિપલ એક્શન આપણને જોવા મળી રહ્યું છે. આજના દિવસે નિફ્ટી 500માં ટોટલ 3 સ્ટોક છે જે નવા રેકોર્ડ હાઈ બનાવી રહ્યા છે. એક છે મુથુટ ફાઇનાન્સ કે જ્યાં તમે જો 5% મજબૂતી છે અને નવા રેકોર્ડ એક ગ્લેનમાર્ક ફાર્મા 40 હેલ્થકેર બંને તમે જો ફાર્મા સેક્ટરથી આપણને નવા રેકોર્ડ હાઈ બનાવે. નો ડાઉટ ઓપન આપણે મજબૂતી સાથે થયા નવા રેકોર્ડ હાઈ બન્યા. ઇવન 52 વીક હાઈ નહીં પરંતુ ઓલ ટાઈમ હાઈ બનતા આપણને જોવા મળે છે. થોડુંક મામૂલી દબાણ આવ્યું ઉપલા અસરથી. તો યજ્ઞેશ સર 40 હેલ્થકેર અને આપણે એ સાથે સાથે ગ્લેનમાર્ક ફાર્મા આ બંને સ્ટોક છે જ્યાં ઓલ ટાઈમ હાઈ બનાવતા જોવા મળી જશે. ઓવરઓલ ગ્લેનમાર્ક ફાર્માને જોઈએ છે ચાર્ટ સ્ટ્રક્ચર ઘણા સ્ટ્રોંગ છે, જે હાયર ટોપ શાર બોટમ સાથે એક શોર્ટ ટર્મમાં ઘણી સ્ટ્રોંગ રેલી જોઈ. 1400ના લેવલ્સથી આપણે ઓલમોસ્ટ 1800-1830ના લેવલ્સ જોઈએ. ત્યાં પ્રીવિયસ જે હાઈસ ફોર્મ થયા હતા ઓક્ટોબર મહિનામાં જ્યાં માર્કેટમાં એક ટોપ આઉટ જોવા મળ્યું હતું, આ સ્ટોકમાં પણ એક ટોપ આઉટ જોવા મળ્યું હતું. એક ઘણું લોંગ કન્સલ્ટેશન બાદ આ સ્ટોકની અંદર પ્રીવિયસલી જે લેવલ્સ ફોર્મ થયા હતા ઓક્ટોબર મહિનાના એની ઉપર અત્યારે આપણે એક નવા હાઈસ ફોર્મ કરી રહ્યા છે. મારો વ્યૂ પોઝિટિવ છે. ઓવરઓલ ફાર્મા સેક્ટરમાં પણ વ્યૂ પોઝિટિવ છે. ગ્લેનમાર્ક ફાર્મા એક સારી પસંદગી બની રહ્યો લાગી રહ્યું છે. પોસિબલ છે કે શોર્ટ ટર્મમાં એક નાનો રિટ્રેસમેન્ટ જોવા મળે, કોઈ ઘટાડો જોવા મળે તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે બાઇંગ માટેની. લેવલ્સ જે નીચે ધ્યાનમાં રાખવા જોઈએ એ લગભગ 1780-1800ના લેવલ્સ છે, લગભગ 20 થી 30 પોઈન્ટનો બેન્ડ છે. મારા હિસાબે આ લેવલ્સ પર સ્ટોક નીચે મળે છે. એ કન્સલ્ટેશનની રેન્જ બતાવે છે તો એક સારી ખરીદારીની એક ઓપોર્ચ્યુનિટી બની રહ્યું લાગી રહ્યું છે. ઇવેન્ચ્યુઅલી સ્ટોકની અંદર ઉપરમાં 2050 સુધીના લક્ષ્યાંક શોર્ટ ટર્મમાં આપણને જોવા મળી શકે. જી બિલકુલ. તો ઓવરઓલની આપણે વાત થઈ 40 હેલ્થકેર અને ગ્લેનમાર્ક ફાર્મા કે જ્યાં તમારું ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. નિફ્ટીમાં નજર કરીએ તો આજે આપણને મજબૂતી ઓપનિંગ બાદ જોવા મળી છે હિન્દુસ્તાન યુનિલિવર કે જ્યાં 1.5%ની મજબૂતી છે. ઇવન એશિયન પેઇન્ટ તમે જુઓ તો અહીંયા સતત મજબૂતી આપણને જોવા મળી છે. એનટીપીસી, પાવરગ્રીડ, ટાટા કન્ઝ્યુમર જ્યાં આપણને સારી એવી તેજી જોવા મળી છે. નફા વસૂલીમાં જે આપણને જે ભારત ઇલેક્ટ્રોનિક્સ, એટેનલ કે જ્યાં આપણને 1.5%ની કમજોરી જોવા મળી છે. ટેક મહિન્દ્રા, એચસીએલ ટેક અને હિન્ડાલ્કો અહીંયા આપણને કમજોરી સાથે કામકાજ જોવા મળી રહ્યું છે. એટેનલ સર તમારી પાસે લઈને આવીશ. વરુણ સર આપણે જોઈએ તો 1.5%ની કમજોરી અત્યારે આપણને જોવા મળી છે. 257 આજુબાજુ કામકાજ કરતો જોવા મળે છે. ઇવન આજે આપણે જોઈએ તો બ્રોકરેજ હાઉસ તરફથી આપણને રિપોર્ટ પણ આવતો જોવા મળ્યો હતો. આઈ ગેસ આપણે નજર કરીએ તો રિપોર્ટ આપણને અહીંથી આવતો જોવા મળ્યો હતો. MS મોર્ગન સ્ટેનલી તરફથી આવતો જોવા મળે છે. ઓવરવેટ રેટિંગ તેઓ આપી રહ્યા છે. એમનું કહેવું છે 320 રૂપિયાની ટાર્ગેટ અહીંથી આવતા જોવા મળી શકે છે. અને એમનું કહેવું છે કે અહીંયાથી તેમણે જે નવા CEO અહીંયાથી જે અપોઇન્ટ કર્યા છે એના કારણે તેઓ પોઝિટિવ બિઝનેસ આગળ જતા જોવા મળી રહે છે. અને લીડરશિપ છે કે એમાં ચેન્જ થતા જોવા મળશે, જેના કારણે સિનિયર મેનેજમેન્ટ સ્વાભાવિક છે કે અહીંથી ચેન્જ થયું એના કારણે ઓવરઓલ બિઝનેસ અહીંયાથી ચેન્જ થતો જોવા મળી શકે અને એ જ કારણથી તેઓ પોઝિટિવ છે. તો સર કઈ રીતે જોઈશું એટર્નલ સર? તો ભૌમિક પેટર્નલ્સ માટે હું ઓલરેડી પોઝિટિવ છું અને મેં ઓલરેડી પણ પહેલા પણ કહેલું છે કે જ્યાં સેક્ટર લીડર હોય છે ખાસ કરીને સ્ટાર્ટઅપના જે સેક્ટર્સ હોય છે એમાં એ ઓલવેઝ સર્વાઈવ થાય છે. જે પ્રોફિટ મેકિંગ હોય છે એ ઓલવેઝ સર્વાઈવ થાય છે. એટર્નલ તમે જુઓ એના વર્ટિકલ્સમાં વધારે સારી રીતે એક્ઝિક્યુશન કરી શકે છે. એન્ડ ડેફિનેટલી એના ફૂડ જે બિઝનેસ છે ઓલરેડી વર્ટિકલ સારું પ્રોફિટ મેકિંગ, કેશ મેકિંગ બિઝનેસ છે. જે વેલ્યુએશનનો કન્સર્ન છે એ છે કે ભાઈ ઓલરેડી આ બધા ફેક્ટર જે છે એ ઓલરેડી અંદર ફેક્ટર ઇન થઈ ગયા છે. રિસેન્ટલી તમે જો આ પ્રાઇસ ઉપર પણ 2.5 લાખ કરોડની કંપની છે વિચ ઇઝ કમ્બાઇન્ડ. જો તમે જુઓ તો બધી જ હોટલ કંપનીઓને ભેગી કરો તો ઓલમોસ્ટ એનો 50% વેલ્યુએશન એની આજુબાજુ છે. સો થોડા વેલ્યુએશનના ડિસ્કમ્ફર્ટ છે એના કારણે સ્ટોક અત્યારે કન્સોલિડેટ થઈ રહ્યું છે એવું મને લાગ્યું છે. ચાર્ટ પણ કોઈ સ્પેસિફિક ફોર્મેશન એવું દેખાતું નથી કે અહીંયાથી આપણે એમ કહી શકીએ કે ડેફિનેટલી એક બહુ શોર્ટ ટર્મ પીરિયડમાં સારો એવો અપમૂવ આવે. તો આ એક કન્સોલિડેશન સાઇડવેઝની ફોર્મેશન છે. તો મારા હિસાબથી જે ઇન્વેસ્ટર છે જે સ્વિંગ ટ્રેડિંગ કરતા હોય છે એ લોકોએ અવોઇડ કરવું જોઈએ. જે લોંગ ટર્મ ઇન્વેસ્ટર છે એમને ડેફિનેટલી પોઝિશન બનાવવી જોઈએ. આ દરેક ઘટાડે એમાં પોઝિશન બનાવવાનો એક સારો ચાન્સ છે. નીચેમાં 230નો એસએલ રહેશે લોંગ ટર્મ ઇન્વેસ્ટર્સ માટે. ઉપરમાં જે રીતે તમે ટાર્ગેટ કહો છો 300-320ના એ ટાર્ગેટ આવવાની શક્યતા છે આવનારા 4 થી 6 મહિનાની અંદર. આજે સ્વિગી મેં સિલેક્ટ કરેલો છે આ બંનેમાંથી. એટલે સ્વિગીના મંથલી ચાર્ટ્સ, વીકલી ચાર્ટ્સ ઇનફેક્ટ આપણી પાસે જે છે એ સ્ક્રીન પર લાવીએ. યજ્ઞેશ સર, જે ચાર્ટ્સ તમે જોશો તેમાં વચ્ચે એક રેઝિસ્ટન્સ એરિયા મેં ફાઇન્ડ આઉટ કરવાની કોશિશ કરી છે સ્વિગીનું. અને અહીંયાથી ફરી એકવાર હવે 52 વીક હાઈના એન્ટિસિપેશન્સ મેં આજે બમ્પર સ્ટોકમાં આપેલા હતા. તમે જુઓ છો ચાર્ટ્સ તમારા સ્ક્રીન પર છે, આ અઠવાડિયાના ચાર્ટ છે. બેઝિકલી એ
જે ઉપરના સ્તરો પર લેવલ છે તેને હવે બ્રીચ કરવા પર એક સરસ રિસ્પોન્સ આપી શકે તેમ છે અને આ નવું અઠવાડિયું જે શરૂ થયું છે શરૂઆત એકંદરે સારી થઈ છે. સ્વિગીના ચાર્ટ્સ જે કંઈ પણ ફોર્મેશન્સ છે તમે કઈ રીતે એન્ટિસિપેટ કરી રહ્યા છો, કેમ કે ઓલરેડી ન્યૂનતમ સરોથી સપોર્ટ લઈને બહુ સરસ રીતે આગળ વધી ચૂક્યો છે સ્વિગી? ડેફિનેટલી યશભાઈ, આપણે પણ લાસ્ટ વીકની અંદર સ્વિગી એક આઈડેન્ટિફાઈ કર્યો હતો અને આપણે રેકમેન્ડેશન પણ હતું લગભગ 350 ના લેવલ્સ પાસેથી 400 ના લક્ષ્યાંક માટે, અને આપણે સ્ટોકમાં પ્રાઇસ અચીવ થતા જોવા મળ્યા. ઘણું સ્ટ્રોંગ નીચેના લેવલ્સથી આપણને રિવર્સલનું કન્ફર્મેશન મળ્યું છે. એક્ઝેક્ટલી તમે જે પોઈન્ટ આઉટ કર્યું છે વીકલી ચાર્ટ્સ પર એક સ્ટ્રોંગ રિવર્સલ જોવા મળ્યું છે. માઇનર એક રેઝિસ્ટન્સ પણ જે પોઈન્ટ આઉટ કર્યો છે, પોસિબલ છે કે સ્ટોક એ રેઝિસ્ટ તો અહીંયા આપણે સ્વિગી ઉપર લગભગ 380-400 ની વચ્ચે કન્સોલિડેશનની રેન્જ બનાવે અને એક એક્સપેક્ટેડ તો આપણે સર સાથે ફરીથી જઈશું. થોડુંક ડિસ્કનેક્શન આપણને મળી રહ્યું છે, પરંતુ અહીંયાથી નજર કરીએ આપણે માર્કેટ ફરીથી ઉપલા સ્તરથી દબાણ આપણને બનાવતું જોવા મળી રહ્યું છે. હાઈનું ફોર્મેશન પણ જોવા જી યજ્ઞેશ સર, તમારી પાસે ફરીથી અમે આવીશું, પરંતુ આવો નજર કરીએ આપણે માર્કેટ ઉપર તો આપણને 25,400 આજુબાજુ ફરીથી આપણને માર્કેટ જતું જોવા મળે છે. 25,489 ના આપણને હાઈ બંધા જોવા મળે, પરંતુ એઝ યુઝ્યુઅલ આપણે જોયું 25,500 જે આપણને હર્ડલ લાસ્ટ વીક પણ સાબિત થયું હતું, ત્યાં ફરીથી તમે જો માર્કેટે જવાના પ્રયત્ન કર્યા, પરંતુ ઉપલા સ્તરથી ફરીથી તમે નીચે આવી રહ્યા છો. બેંક નિફ્ટી 57,000 ઉપર સસ્ટેન થઈ નથી રહ્યું, એટલે સ્વાભાવિક છે કે ત્યાં પણ સસ્ટેનેબલ થવું ઘણું મહત્વનું રહેશે. બીજું આપણે નજર કરીએ સ્ટોક સ્પેસિફિક, તો આજે આપણને સ્ટોક સ્પેસિફિક પણ એક્શન આપણને જોવા મળતી હોય તો વરુણ સર, સુગર થીમ ઉપર ખાસ કરીને આપણે નજર કરીએ. આજે જોઈએ તો ફરીથી એક્ટિવેટ થતી જોવા મળી છે ઘણા ટાઈમ બાદ. કેમ સુગર મિલ્સ નજર કર્યો 1% ઉપર છે, સામે આપણે નજર કરીએ તો આપણને દ્વારિકેશ સુગર અહીંયા પણ સારી એવી અપસાઇડ જોવા મળી છે. ઇવન દાલમિયા સુગર ઉપર નજર કરો, ધામપુર સુગર, બધા સ્ટોક તમે જુઓ તો આજે સારી અપસાઇડ લીલા નિશાનમાં કામકાજ કરતા જોવા મળી રહ્યા છે. તો સર, કોઈ સુગર સેક્ટરમાંથી કોઈ સ્ટોક તમને પસંદ હોય, કોઈ લાંબા ગાળા કે શોર્ટ ટર્મ પર્પઝથી, તો સર એ જણાવો. તો સુગર સેક્ટરમાં પણ હું માર્કેટ લીડર પાસે જવાનો પ્રેફરન્સ રાખીશ. મને બલરામપુર ચીની વધારે સારું પસંદ છે, બીકોઝ તમે જુઓ દરેક ટાઈમ ફ્રેમમાં કે જ્યારે કન્સોલિડેશન આવ્યું છે સેક્ટરમાં, કે જ્યારે બી એક ડાઉનવર્ડ સાયકલ આવી છે, એમાં પણ કંપનીએ સારા પ્રોફિટ ડિલિવર કર્યા છે. તો ઇન ટર્મ્સ ઓફ બેલેન્સ શીટ જુઓ, ઇન ટર્મ્સ ઓફ મેનેજમેન્ટ જુઓ અને ટેકનિકલ ચાર્ટનું સેટઅપ પણ જુઓ, જી સર, બહુ સારું એન્કરેજિંગ છે. તો આ રીતે જોતા મને એવું લાગે છે કે આપણે બલરામપુર ચીની ઉપર ડેફિનેટલી એક બેટ કરવી જોઈએ. કન્સોલિડેશન છે 555 ની આજુબાજુ, ત્યાંની આજુબાજુનું જે બ્રેકઆઉટ થયું હતું એ કન્સોલિડેશન બ્રેકઆઉટને આપણે એઝ એસએલ તરીકે ટ્રીટ કરીશું. ઉપરમાં મને એવું લાગે છે જો એકવાર સક્સેસફુલી 650 ની ઉપર ટ્રેડ કરવા લાગ્યો સ્ટોક, તો નવો લાઈફ હાઈ 700 ઉપરનો પણ પાડી શકે છે. તો આ રીતે જોતા મને લાગે છે 555-50 ના એસએલ ની સાથે ઉપરમાં 700-725 ના ટાર્ગેટ આવનારા 2 થી 3 મહિનાની અંદર. જી બિલકુલ. તો ઓવરઓલની આપણે વાત કરીએ સુગર સેક્ટર, કે જેમાં ખાસ કરીને સ્ટોક સ્પેસિફિક જેમ સર વાત કરી, આપણે એથી ફોકસ કરવાનો પ્રયત્ન કરીશું. માર્કેટ નજર કરો તો આપણને અહીંથી મિડ કેપ અને સ્મોલ કેપ ઉપર ખાસ કરીને હવે નજર હોવી જોઈએ, કારણ કે મિડ કેપ અને સ્મોલ કેપ જોઈએ તો ત્યાં દબાણ થોડુંક વધારે જોવા મળે છે. 5%થી પણ વધારે આપણને મિડ કેપ અને સ્મોલ કેપ બંનેમાં આપણને કામકાજ કરતું જોવા મળી રહ્યું છે. નિફ્ટી 500માં નજર કરીએ આજના દિવસ આપણને કમ્પોનેન્ટ જેમ વાત કરી ઓલરેડી હશે, દીપક ફર્ટિલાઇઝર તો આપણને ટોપ લૂઝર્સમાં છે, પરંતુ સાથે ઇન્ડસમાં નજર કરો, ઇન્ડસ ટાવર 3.5% સ્ટોક નીચે છે. ચેન્નઈ પેટ્રો પણ તમે જુઓ અહીંયા પણ સારી એવી તેજી વન વે આપણને જોવા મળી હતી, અને એ બાદ તમે જુઓ તો 3.5% હાલ નીચે જોવા મળે છે. જો આજની આપણે વેચવાલી પણ આપણે નીચે બાદ કરી લઈએ ચેન્નઈ પેટ્રોલિયમમાં, તો પણ એક મહિનાનું રિટર્ન હજુ પણ આપણને 19% જોવા મળી રહ્યું છે. તો વરુણ સર, તમારી પાસે ચેન્નઈ પેટ્રોલિયમ લઈને આવવા માંગીશ. 3.25% ઘટાડો જોવા મળી રહ્યો છે, પરંતુ નો ડાઉટ આપણને એક મહિનામાં સારી તેજી આપણને જોવા મળી છે. તો સર, શું રણનીતિ અહીંથી હોવી જોઈએ જેની પાસે ઓલરેડી પોર્ટફોલિયોમાં હોય એમની પાસે, અને નવી ખરીદી માટે સર અહીંયાથી હાલનું જે લેવલ છે એ બેસ્ટ છે કે નહીં સર? તો ડેફિનેટલી જ્યારે પણ આ પેટ્રોકેમ કંપનીઓ હોય છે એમાં ખાસ કરીને ઇન્વેન્ટરીનો લોસ અને ગેઇન વધારે ઇમ્પોર્ટન્ટ હોય છે. સો ક્રૂડના પ્રાઇસીસ અગર એક સ્ટેપ્યુલેટેડ ટાઈમ ફ્રેમમાં એલિવેટેડ હોય, યાની કે એક મહિનાની સાયકલમાં કે તમે જુઓ તો ઉપરની બાજુ હોય, ત્યારે આમને ઇન્વેન્ટરી ગેઇન થવાનો ચાન્સીસ વધી જાય છે. અને પાસ્ટમાં પણ આપણે આવા શાર્પ અપમૂવ જોયેલા હતા જ્યારે ક્રૂડમાં એક સસ્ટેનેબલ અપમૂવ આવ્યો હતો. તો બીકોઝ ઓફ દેટ રીઝન મને ડેફિનેટલી દેખાયેલું છે કે ચેન્નઈ પેટ્રોલિયમમાં સારી ઓપોર્ચ્યુનિટી છે. તમે છેલ્લા 10 ટ્રેડિંગ સેશનમાં જોશો તો વોલ્યુમ એક્ટિવિટી સિગ્નિફિકન્ટલી વધી ગઈ છે. આજનું જે કરેક્શન છે ઇટ્સ અ બાઇંગ ઓપોર્ચ્યુનિટી.
મારા હિસાબથી 685 ના SL સાથે પોઝિશન બનાવવી જોઈએ શોર્ટ ટર્મ ટ્રેડર્સે. ઉપરમાં 800-825 ના ટાર્ગેટ આવનારા 1 થી 2 વીકમાં આવે એવું લાગે છે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીં આપણે વાત થઈ ચેન્નઈ પેટ્રોલ કે જ્યાં ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. સરે જેમ લેવલ વાત કરીએ કે લેવલને ધ્યાનમાં રાખીને ખરીદી કરવાની સલાહ બની રહી છે. તો વરુણ સર તમારી પાસે હું આવીશ. આ સાથે સમય તો રજા લેવાનો આપણા તરફથી ડિસ્ક્લેમર સર. સો ઘણા બધા સ્ટોક અને સેક્ટર્સ આપણે આ સેશનમાં ડિસ્કસ કર્યા છે. મારી કે મારા પરિવારની કોઈ વ્યક્તિગત પોઝિશન આમાં નથી, બટ હા મેં મારા ક્લાયન્ટ્સ કે એસોસિએટને રેકમેન્ડેશન કર્યા હોઈ શકે છે. આ શોમાં મને બોલાવવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ સર. યજ્ઞેશ સર આપને અવાજ આવે છે તો પછી ડિસ્ક્લેમર્સ પર ડિસ્કસ કરી લઈએ. જે પણ સ્ટોક્સ આજે આપણે શોમાં ડિસ્કસ કર્યા છે અને ફ્યુ સ્ટોક્સ રેકમેન્ડ કર્યા છે, પર્સનલ મારી કોઈ પોઝિશન નથી, ક્લાયન્ટને અમે રેકમેન્ડ કર્યા હોઈ શકે છે. આ શોમાં બોલાવવા બદલ આપનો આભાર. થેન્ક યુ સર. ખૂબ ખૂબ આભાર આપનો પણ. યજ્ઞેશ સર, વરુણ સર આપનો પણ ખૂબ ખૂબ આભાર. માર્કેટ્સ અગેન સપોર્ટ લેવાની કોશિશ વારંવાર થઈ રહી છે. બેંક નિફ્ટીએ પોતાના ઇન્ટ્રાડે લોઝ પ્રોટેક્ટ કર્યા, ત્યાંથી ઉપર આવવાની કોશિશ કરી છે. જોઈએ સફળતા મળે છે કે નહીં. નિફ્ટી પણ ઘટાડાના સંકેત એ જ જેમ 25,500ની વાત કરી એ જગ્યા અટકી રહી છે. 83,500 સેન્સેક્સ ત્યાં અટકી રહ્યા છીએ. વોલ્ટિલિટી ઇન્ડેક્સે આજે શરૂઆતમાં ઇન્ડિકેશન આપ્યા છે થોડા વધવા માટેના. જોઈએ સપ્તાહની શરૂઆત એકંદરે સપોર્ટ લઈ આગળ વધવાના ઈરાદા સાથે થઈ છે. હવે એ ઈરાદો સફળ થાય છે કે નહીં તે જોવાનું રહેશે. FMCG, કન્ઝમ્પશન, ઓઇલ એન્ડ ગેસ આ બધું ચાલી રહ્યું છે. મીડિયાની અંદર પ્રોફિટ બુકિંગ છે. ડિફેન્સ, ફાર્મા આ બધા પ્રોફિટ બુકિંગના કન્ટેન્ડર્સ જોવા મળી રહ્યા છે. પણ આ સાથે જ આ કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. મને અને યોમિકને આપશો રજા. આગળના અપડેટ્સ માટે આપ જોતા રહો ન્યૂઝ કેપિટલ ગુજરાત. प्रेजेंटेड बाय ट्रेड बुल्स। अब ट्रेडिंग सबके बस की बात है।